दृढ़ं विश्वासो में तव चरण पद्माश्रित जनों भवाम्भोधे पारं व्रजति सहसा त्वत्करुणया त्वमेवेक स्वामी सकल जगतामीत्यपि हरे विदित्वा पादौ ते दृढतरमहं याश्रयमिमो महाशान्तं दान्तं सकलमुनिवर्येषु निपुणं सदानन्दाम्भोधि प्रियतर हरिध्याननिरतम् विशालाक्षं मान्यं निखिलमुनिसङ्गैर्गुरुतया मुनिं ब्रह्मानन्दं गुरुवरमहं नौमि सततम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा। श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान नर नारायण देवनी। परब्रह्म परमात्मा भगवान स्वामिनारायण એમની અસીમ કૃપાથી ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી વસલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી મોટા મહારાજ શ્રી તેમજ બંને ગાડીવાળા શ્રી આ બધાની અસીમ કૃપાથી આપણો જે આ પ્રસંગ છે એ ધામધૂમથી પૂર્ણ થવાને આરે પહોંચી ગયો છે। મહારાજશ્રી તેમજ ગાડીવાળા પણ હમણાં જ સભામાં પધારશે। કૃષ્ણ ભગવાન જે કંઈ કંસ રાજા અસુરો મોકલે છે એ અસુરોનો ભગવાન નાશ કરતા જાય છે। એક દિવસ નારદજી છે એ કંસની પાસે આવ્યા છે
કંસને કહે છે, કંસ તે અત્યાર સુધી જે કંઈ મોકલા છે અસુરોને, એકેય અસુરો તને જવાબ દેવા પાછા આવ્યા છે કે ના, કોઈ આવ્યું નથી? તો તને ખબર છે નંદ બાબાને ત્યાં જે કૃષ્ણ છે એ દેવકીના હાથમાં છે, અને બલરામ છે એ દેવકીના સાતમાં છે. આટલી વાત કરી અને કંસ તો ખીજાઈ ગયો. શું કયો છો? મને દગો દીધો વસુદેવે? અત્યારે વસુદેવને દેવકીને બંનેને મારી નાખું. નારદજી વિચાર કરે, જો આ વસુદેવ દેવકીને કાંઈ કરે તો કનૈયો મને મૂકે નહીં પછી. એટલે કે છે, મૂર્ખા, ઉતાવળો થામાં, આ ઉતાવળમાં જ તારું બધું બગડ્યું છે. હું કહું એમ કર, જો તું વસુદેવ દેવકીને કેદખાનામાં પૂરી તો કૃષ્ણ બલરામ ભય પામીને વયા જશે, માટે એને કાંઈ કરતો નહીં, એટલું ધ્યાન રાખજે. અને બીજું જે તારે કરવું હોય એ કરજે. આટલું કહી અને નારદજી ત્યાંથી રવાના થયા. અહીંયા કંસે ધનુર્યાગ રચ્યો છે. વસુદેવ દેવકીને પાછા કેદખાનામાં પૂરી દીધા. અહીંયા કૃષ્ણ ભગવાન પાસે પાછા નારદજી પહોંચી ગયા. ભગવાનને કહે છે, પ્રભુ હવે તમે ઘણી લીલાઓ કરી, દૂધ દહીં માખણ બહુ ખાધા, હવે પછી ક્યાં લગી માખણ ખાધા કરશો? અને નંદ બાબા, યશોદા મૈયા અને ગોપીઓને આનંદ આવશો? આમ જ જો કરશો તો પછી આ યાદવોને, વસુદેવને, દેવકી માતાને ક્યારે સુખ આપશો? ભગવાન કે, નારદ, મારે ખાનગી રાખવાનું હતું, એ બધું મારા મામાને તમે કહી દીધું. કેમ? કે કેવું જ પડે ને, તમે અહીંયા દહીં દૂધ માખણ ખાધા કરો, ત્યાં વસુદેવ દેવકી પોતાના બાળકો માટે ત્યાં સુધી કલ્પા કરે. તમે હવે અહીંયા અક્રૂરજી આવશે અને એની સાથે તમે પછી મથુરામાં જશો, કંસનો નાશ કરશો. આ બધા તમારા લીલા ચરિત્રો અમે જોશું. જરાસંધના સૈન્યનો તમે નાશ કરશો, દ્વારિકાની રચના કરશો, રૂકમણીનું હરણ કરશો. આ બધા ચરિત્રો પ્રભુ અમારે જલ્દી જોવા છે, અને આ જલ્દી તમે કંસનું ફીંડલું વાળો, એટલા માટે મારે આ બધું કરવું પડ્યું છે. આમ કહી નારદજી ત્યાંથી રવાના થયા. કંસે અક્રૂરજીને બોલાવ્યા છે. અક્રૂર કાકા, આ મથુરામાં તમારા જેવો કોઈ મારો હિતેશુ નથી. આ પ્રમાણે મીંડો કહેવા. હવે કૃષ્ણ બલરામ એ મારા શત્રુ છે, વસુદેવે દગો કર્યો છે, એટલે એને મારવા માટે મેં ધનુર્યાગ રચ્યો છે. અને કૃષ્ણ અને બલરામ આવે એટલે પેલા તો જાણી દરવાજે કુવ્યાલ્યાથી હાથી હશે, એ એનો નાશ કરશે. એમ કરતા કદાચ બચી જાય તો મારા મલ્લો છે, સલ, તોસલ, મુષ્ટિક વગેરે, એ બધા એનો નાશ કરશે. અને એમ કરતા જો બચી જશે તો પછી હું તો બેઠો જ જાઉં. અક્રૂરજી કે, જુઓ, આપણે ધાર્યું હોય છે શું, અને ભગવાને શું ધાર્યું કોની ખબર છે. હવે હું કૃષ્ણ બલરામને લેવા તો જાઉં, તમે કદાચ એને મારી નાખો તોય વાંધો નહીં, પણ કદાચ એથી વિપરીત બને એટલે ઈ કનૈયો તમને મારી નાખે, મારો વાંક ન કાઢતા પાછા કે તું શું કામ લઈ આવ્યો કનૈયાને, બળદેવજીને. કે ના વાંધો નહીં, જાવ ને, મારા મલ્લો જોરદાર છે, એ જરૂર મારી નાખશે. આ બાજુ અક્રૂરજી, સોનાનો રથ છે, કૃષ્ણ બલરામ માટે કંસે મોકલો છે, એમાં બેસી અને ગોકુળમાં જાય છે. રસ્તામાં જતા જતા મનમાં વિચાર કરે છે
કે કંસે મને મોકલો છે એટલે કૃષ્ણ ભગવાનને એમ તો નહીં થાય ને આ મારો શત્રુ છે, પણ પાછો વિચાર કરે કે ના એવું તો નહીં થાય જરૂર, કારણ કે ભગવાન બધું જાણે છે, હૃદયના પ્રેમને જાણે છે, માટે એવું તો નહીં જ બને મને પ્રેમથી કૃષ્ણ ભગવાન કાકા કહીને બોલાવશે, મારો હાથ જાલી અને મને ઘરમાં પધરાવશે, મારો સત્કાર કરશે. આમ કરતા કરતા અક્રૂરજી ગોકુળમાં જાય છે. રસ્તામાં ચાલતા ચાલતા ભગવાનના ચરણાવી ત્યાં ભગવાન ફરેલા હોય ને એ જોયા. અંદર બધા ચિહ્નો છે ભગવાનપણાના, સ્વસ્તિક, અષ્ટકોણ વગેરે. એ જોઈ અને અક્રૂરજી રથમાંથી ઉતરી ગયા. એ ભગવાનની ચરણ પગલા છે એને દંડવત કરે છે, પગે લાગે છે. એ વૃક્ષોને પગે લાગે છે, બથમાં ગાલી મળે છે કે ભગવાન આ વૃક્ષ ઉપર ચડેલા છે. એ વૃક્ષોના પણ આપણે દર્શન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય. આ પ્રમાણે અક્રૂરજી સવારે નીકળેલા છે મથુરાથી ગોકુળ જવા માટે, અને સાંજે ગાયો દોવાના સમયે પહોંચ્યા. કારણ કે જ્યાં જ્યાં ભગવાનના ચિહ્નો જોવે ત્યાં વંદન કરે છે. આપણે તો રસ્તામાં જ પ્રસાદીની જગ્યા છે ભાઈ, ઘેરથી દુકાને જાય ત્યારે તો અહીંયા પગે લાગવાની ઈચ્છા નથી થતી, થાય છે. મંદિર બાજુમાંથી નીકળાય તો દર્શન કરવાની ઈચ્છા થતી નથી. અને આ અક્રૂરજી ભગવાનના પગલા જુએ છે, ચરણ રજ લેવા માટે ઉતરી એ પગલાઓને દંડવત કરે છે. આમ કરતા કરતા જ્યાં પહોંચ્યા અહીંયા કૃષ્ણ ભગવાન બલરામ ભૈયા ગાયું દોરાવી રહ્યા છે. અક્રૂરજી આવી રથમાંથી ઉતરી અને ભગવાનને દંડવત કરવા જાય છે. ત્યાં તો ભગવાન બથમાં ગાલી બેઠે, અરે કાકા તમે આવી ગયા, બહુ સારું કર્યું લો, એમ કરીને બથમાં ગાલી ભેટે છે. બલરામભાઈ એ પણ કહે છે આવો આવો કાકા, બહુ સારું તમે આવ્યા, અમને તમારા દર્શન થયા, ઘણા ટાઈમથી અમારી ઈચ્છા હતી. બંને ભાઈ નંદ બાબા દોડા આવ્યા, હાથ જાલી અને ઘરમાં પધરાવ્યા. બોલો શું લેશો? કોકા કોલા, થમ્સ, જે કાંઈ લ્યો. જેમ તમે વ્યવહાર કરો છો ને ભાઈ, એમ તનયો પણ અક્રૂરજીએ જે મનમાં સંકલ્પ કરેલા હતા કે મારું ભગવાન આવી રીતે સ્વાગત કરશે, આમ કરશે, એ બધી જ ઈચ્છાઓ એની ભગવાન પૂરી કરે છે. એમના ચરણ ધોયા, એમનું પૂજન કર્યું, પછી પ્રેમથી જમાડે છે. પછી રાત્રે બેઠા છે ત્યારે પૂછે છે કે હવે કંસ જેવો જુલમી રાજા હોય એની પ્રજાનું કુશળ પૂછવું એ તો નકામું છે. અતિ જુલમી કંસ છે, બધાને આપણા કુટુંબીઓને બહુ પરેશાન કર્યા છે. તો અક્રૂર કાકા જો ખાનગી ન હોય તો આપ શા માટે પધારેલા છો એમને જરા વાત કરશો? તો તે કંસે ત્યાં યજ્ઞ રાખ્યો છે, શિવજીની પૂજા થશે, બધા મોટા મોટા રાજાઓને, ખંડિયા રાજાઓને તેડાવેલા છે, અને ત્યાં યજ્ઞ છે. અને યજ્ઞમાં દર્શન કરવા માટે નંદબાબા તમને બધા ગોવાળિયાઓને અને કૃષ્ણ ભગવાન માટે તો કંસે આ સોનાનો રથ મોકલ્યો છે કે મારા ભાણિયાને તો આ રથમાં બેસાડીને લાવજો. એને સામાન્ય રથ ન હોય, આવો સોનાનો જ રથ જોઈએ ને. ભગવાન હસતા હસતા કે છે હા કાકા, અમારા મામાને અમારા વિશે પ્રેમ તો હોય જ ને, અને કેવો પ્રેમ છે એ તમે જાણો છો ને અમે જાણીએ છીએ. હા કનૈયા, વાત તો તમારી સાચી છે, તો કઈ વાંધો નહીં, એમાં શું, તૈયાર થઈ જાય બાબા. આખા ગોકુળમાં જાહેરાત કરી દો કે જેને આવવું હોય મથુરા એ બધા મોટા મોટા ગોવાળિયાઓ તૈયાર થઈ જાય. હું પણ મારા અમુક મિત્રોને કહી દઉં, એ પણ તૈયાર થઈ જાય. અને આખા ગોકુળમાં સાદ પડાવ્યો છે
કે બધા કાલે મથુરા ધનુરિયા માટે જવાનું છે, તો બધા વડીલો છે એ તૈયાર થઈ જજો. આ સમાચાર જ્યાં ગોપીઓને મળ્યા ને ભાઈ, ત્યાં ગોપીઓ ઉદાસ થઈ ગઈ કે આ કનૈયો વયો જાય તો પછી પાછો નહીં આવે. નંદ બાબા અક્રૂરજીને કહે છે હવે પહોંચી જાઓ, સવારે પાછું આપણે બધાને જવાનું છે. ગોવાળિયાઓ પણ પોતાની રીતે બધી તૈયારીઓ કરવા લાગ્યા છે. આ બાજુ સવાર થાય ત્યાર પહેલા આખી રાત્રિ મૈયાને ઊંઘ ના આવી. અક્રૂરજી તો પહોંચી ગયા છે, બલરામજી પહોંચ્યા છે, નંદ બાબા સુઈ ગયા છે, પણ મૈયાને ઊંઘ આવતી નથી. લાલો વયો જશે તો શું થશે? એક બે વાર તો સમજાવ્યા નંદ બાબાને કે તમારે લઈ જવા હોય સાથે મથુરા તો બલરામભાઈ ને લઈ જાઓ, પણ મારા કનૈયાને તો હું નહીં જવા દઉં. કનૈયો તો અહીંયા જ રહેશે. એટલે નંદ બાબા કેજો યશોદા તમને હજી ખબર ન પડે, કારણ કે કનૈયો આપણા ગામડામાં રહેલો છે. મથુરા તો મોટું શહેર કહેવાય, ત્યાં અનેક રાજાઓ આવેલા હશે, અનેક સગા સંબંધીઓ આવેલા હશે, અને ત્યાં જાય તો બધાની સાથે ઓળખાણ થાય. અને હવે લાલો મોટો કહેવાય એટલે એને બધાની સાથે આપણે ઓળખાણ કરાવવી પડે. એટલે લાલાને પણ સાથે લઈ જવો પડે. મૈયા કે છે મારું મન માનતું નથી. નંદ બાબા પરાણે સમજાવ્યા કરે છે સારું તો લઈ જજો, પણ મારા લાલાને પાછો લાવજો. નંદ બાબા જઈને સુઈ ગયા. મૈયાને આખી રાત્રિ ઊંઘ આવી નથી. મારો લાલો નહીં આવે તો મારું શું થશે? મારા વગર એને પ્રેમથી દઈલું બાકણ કોણ ખવા? મૈયાજી રડે છે, આ બાજુ કનૈયાને ઊંઘ આવતી. એ ગાયની ગમાણે બેઠો બેઠો રૂવે છે કે મૈયાજી હું ગયો નથી. ત્યાં જો મૈયાની આ દશા હોય તો હું જયારે જાય ત્યારે આમનું શું થશે? એક બાજુ નંદ બાબા તો સુઈ ગયા, પણ મૈયાજી રડે છે. આ બાજુ ગમાણમાં બેઠો બેઠો કનૈયો રડે છે. અહીંયા મથુરાના કેદખાનામાં વસુદેવ અને દેવકી રડે છે કે પતિદેવ, કનૈયાને તમે જયારે લઈ ગયા ગોકુળમાં, ત્યારે મેં મનમાં સંકલ્પ કર્યો તો દીકરા લાચારથી અને 8 દીકરા થયા હોવા છતાં એકેય દીકરાને પ્રેમથી રમાડી શક્યા નથી. 11 વર્ષ અને 52 દિવસ સુધી તારી રાહ જોશું. 11 દિવસ અને 52મા દિવસે પણ જો તું નહીં આવે તો માનજે કે તારી માં દેવકી જીવતી નહીં. વસુદેવને કહે છે હવે મારી ધીરજ ખોટી છે. હવે લાલો નહીં આવે. 11 વર્ષ તો વયા ગયા. આજે 52 દિવસ પણ વયા જશે. હમણાં 2 દિવસ જ હવે બાકી છે. માટે મારે હવે જીવવું નથી. મને તમે રજા આપો, હું દેહ છોડી દઉં. વસુદેવ કહે છે દેવી, મને પણ જરૂર દીકરો યાદ આવે, પણ ભગવાન છે ને બધું જાણે છે. તમે ચિંતા ન કરો, લાલો જરૂર પધારશે. હવે 2 દિવસ કાઢી નાખો ગમે એમ કરી. લાલો આજકાલમાં આવી જશે. અહીંયા આશ્વાસન આપે છે કે આ માતા અને કનૈયો રડે છે. સવાર થયું
બધા નંદ બાબા ગોવાળિયાઓ બધા તૈયાર થયા જેવા. ગોપીઓને પણ ઊંઘ નથી આવી. ગોપીઓ પણ આખી રાત્રિ રડી છે કે હવે આપણે કનૈયાને જવા જ દેવો નથી. બ્રહ્માને ધિક્કારવા લાગી છે ગોપીઓ કે બ્રહ્મા તું આવો નિષ્ઠુર કેમ છે? તારી બુદ્ધિ આવી કેમ છે કે હજી અમે કનૈયાની સાથે થોડા દિવસ આનંદ ન પૂરો કરી શક્યા ત્યાં તું બધાને જુદા પાડવા તૈયાર થયો છે? આમ બ્રહ્માને કે છે લેખ લખતા બોલો તું બ્રહ્મા અને અકલ ગઈ તારી ઉચડી. જોડ જોડી નાખે છે તોડી આવી અસત મત તારી વળી. બ્રહ્મા તે આવા અમારા લેખ કેમ લેખા કે હજી ભગવાનની સાથે જાજો ટાઈમ રહ્યા નહીં ત્યાં જ અમારાથી તું કનૈયાને અમારા લાલાને દૂર કરી ગયો છે. અમે જીવશું કેવી રીતે? સ્નેહ ગીતામાં ભગવાન સ્વામિનારાયણના સંત નિષ્કુળાનંદ સ્વામી એ સ્નેહ ગીતાનું વર્ણન કરે છે. મીનાનું જીવન જડજો ને વળી ચકોર સ્નેહી ચંદ છે. તેમાં યુવતીનું જીવન જાણો શ્રી નંદજી નો નંદ છે. જેમ પાણી વગર માછલું ન રહી શકે એમ કે છે ગોપીઓ છે એ કનૈયા વગર રહી શકતી નથી. ભગવાનને પ્રાર્થના કરે છે પ્રભુ દયા કરો અને કનૈયો જાય નહીં. બધી ગોપી એમાં કોઈ ગોપી કે છે કનૈયો જશે ક્યાંથી? યાદવ કુળના વૃદ્ધ વેલા અને મોરે બહુ મરી ગયા. આપણા ભાગ્ય ક્રૂર જેવા વેરી કેમ વાંસે રહ્યા. ગોપીઓ કે છે આ યાદવના વૃદ્ધો કેટલાય મરી ગયા એ વખતે આ ક્રૂરે કેમ ગયો નહીં? એ કેમ બચી ગયો કે અમારા કનૈયાને લેવા આવ્યો છે? આ ગોકુળમાં અત્યારે અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ કોકને મારી નાખો, વૃદ્ધ ડોસો કે ડોસી હોય એને, તો એ મરણ થાય તો કનૈયો અહીંયા રોકાઈ જાય. આમ ગોપીઓ પ્રાર્થના કરે છે પ્રભુ દયા કર, હવે એવી કોઈ ડોસીને ડોહાને આ ગોકુળમાંથી લઈ જા એટલે અમારા બધાને સૂતક આવે એટલે યજ્ઞમાં અમારે જવું ન પડે. આમ કોઈ ગોપી પ્રાર્થના કરવા લાગી છે. આ બાજુ સવાર થયું, નંદ બાબા તૈયાર થયા, લાલો તૈયાર થયો, બલરામ ભૈયા તૈયાર થયા, અક્રૂર આવ્યા. ગોપી કે છે આ અક્રૂર ને એની ફાઈએ નામ જ ખોટું પાડ્યું છે. અક્રૂર નહીં, આ તો ક્રૂરમાં ક્રૂર છે. અમારા પ્રાણપ્રિય પ્રભુને લેવા આવ્યો છે. બધી ગોપીઓ કે આપણે રસ્તામાં જ રોકાઈ જાવ, કનૈયાને જવા જ દેવો જ નથી. આ તો જાહેરમાં જ કહી દેવું છે કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી. એમાં કે સુમુખે ગાજતા. આટલા દિવસ તો કનૈયાની સાથે છુપી રીતે રહ્યા છીએ, હવે તો જાહેરમાં જ કેવું છે આ વૃદ્ધો આપણને શું કરવાના હતા અને એને જે કરવું હોય કરે. જાહેરમાં જ અમારે કહી દેવું છે કૃષ્ણ અમારો ધણી છે અને અમારા ધણીને અમે જવા નહીં દઈએ, આમ જાહેરમાં જ અમારે કહી દેવું છે. ગોપીઓ બધી રસ્તામાં રોકાઈ ગઈ છે. મૈયા રડવા લાગ્યા, લાલા દીકરા પાછો તો આવીશ ને બેટા, મને ખબર છે કે તું જમાણે બેઠો તો ઉદાસ હતો, અક્રૂર આવ્યા ત્યારથી તને ખબર પડી ગઈ છે કે વસુદેવ ને દેવકી મારા મા બાપ છે. અને યાર દીકરા, જો મેં તને ખાંગણીએ બાંધ્યો અને ભૂલી જજે બેટા, હો એ યાદ ન રાખતો.
મેં તને ક્યારે ગાલ કાન કાઢ્યો છે, કાપલી મારી છે, એ કઈ એને ભૂલી જજે. અને આ તારી મૈયા એટલું દીકરા યાદ રાખજે. ગોકુળમાં યશોદા કરીને એક મારી માં હતી. લાલો કે છે, માં દુનિયાને ભૂલી જઈ, કદાચ વસુદેવ ને દેવકી ભૂલાઈ જશે, પણ મૈયા તું જીવનમાં નહીં ભૂલાય. મારા નંદ બાબા એને હું નહીં ભૂલી શકું. મારી ગોપીઓ, મારા ગોવાળો, એને પણ હું નહીં ભૂલી શકું. માં દુનિયા કદાચ કોઈ એવા મથુરાવાસી એમ માનશે કે વસુદેવ દેવકીનો કનૈયો છે, પણ માં દુનિયા છે ને એ તો તને નંદ નંદન અને યશોદા નંદન જ કહેશે બધા. અને એમ કહીને જ બધા યાદ કરશે. અને માં તે બાંધો ને મને ખાંડણીએ, એ તો હું ભૂલવાની જ નથી, ભૂલવાનું જ નથી. કારણ કે દુનિયામાં કોઈની તાકાત નથી મને બાંધી શકે. એ હું તારા પ્રેમને કારણે મૈયા તારા બંધનમાં આવ્યો છે. માં તે મારો કાન તાણ્યો છે, મને કાપલી મારી છે, તે તમારામાં સારા સંસ્કાર નાખવા માટે કર્યું છે. મારી ભૂલ છે ત્યારે કરેલું છે ને માં, કે માં તું રડેશ નહીં. જરૂર પાછો આવ્યો તને એવો મૈયાના આંસુ લૂછવા લાગ્યો છે. મૈયા પેટી પેડા છે. સારું લાલા, જા બેઠા, જલ્દી પાછો આવજે. મૈયાએ રજા આપી, પણ મૈયા રથની પાછળ પાછળ દોડ્યા જાય છે. આ બાજુ અક્રૂરજી જ્યાં આગળ રથ થોડો જાય છે ત્યાં રથ ઉભો રહી ગયો. કૃષ્ણ ભગવાન કે છે, અક્રૂરજી જલ્દી રથ ચલાવો, હવે આપણે જલ્દી વયા જઈએ, નહીતર હમણાં જ પછી જો આવી જશે ગોપી કે મૈયા તો પછી નહીં મને જવા દે. હવે માન મૈયાની રજા લીધી છે મેં. અક્રૂરજી કે છે, પ્રભુ રસ્તો જ નથી, રસ્તામાં ચારે બાજુ ગોપીઓ સુઈ ગઈ છે. કે અક્રૂર તારે જવું હોય તો જા, પણ અમારું જીવન છે ઝેર કરી ન જા. કનૈયા વગર અમારું જીવન ઝેર થઈ જશે. તારે જવું હોય તો હવે કનૈયા વગર અમે પણ જીવીને શું કરશું? અમારા શરીર ઉપર રસ ચલાવી જાતું. કોઈ ગોપી છે રાસ પકડી લીધી છે ઘોડાની, કોઈ ગોપી છે એ વિલને જાલી રાખે છે, કે છે કનૈયા અમે જવા નહીં દઈએ તમને. કૃષ્ણ ભગવાન કે છે, ગોપીઓ મેં આટલા માટે તમારામાં હેત કર્યું હતું? મને તમારે ફરિયાદ કરવો છે? મને જવા દો. એકવાર પણ માણસનું હૃદય રાખજો સ્નેહ સતી. ગોપીઓ હું તમારો ઋણી છું. તમે મને પ્રેમથી સાચવો છે. મારી હવે અત્યારે મથુરામાં જરૂર છે, હું નહીં જાઉં ને. મારી મહાદેવ છોડી દેશે, જરૂર પાછો આવી. ગોપીઓ સમજી ગઈ. ભગવાન સ્વામિનારાયણ લખે છે કે સાચું પ્રેમ એને કહેવાય કે પોતાના સુખને ન ઈચ્છે, સામાના સુખને ઈચ્છે, એ સાચો પ્રેમી કહેવાય. ગોપીઓને એમ થયું કનૈયાને જો નહીં જવા દઈએ, કનૈયાએ જેમ કીધું છે એમ આપણે કાયમ કર્યું છે,
અને હવે જો નહીં જવા દઈએ તો કદાચ પાછો નહીં આવે. અને એ કહે છે આપણને કે જરૂર પાછો હું આવવાનું છું, માટે જવા દઈએ. ગોપીઓ એક બાજુ ખસી ગઈ. અક્રૂરજી રથ ચલાવે છે. ભગવાન કે છે અક્રૂર જલ્દી રથ ચલાવો, માન આપણને રજા આપી છે ગોપીઓએ. આગળ રથ ચાલવા લાગ્યો. જ્યાં લગી રથ દેખાય છે ત્યાં લગી ગોપીઓ રડતી જાય છે અને રથની સામે આમ જોયા કરે છે. અમારો લાલો વયો ગયો, અમારું સુખ, અમારો આનંદ એ રવાનું થઈ ગયું છે. આજે મથુરા વાસીઓનો સોનાનો સૂરજ ઉગ્યો છે. મથુરાની બહેનોનો ભાગનો કોઈ પાર નહીં હોય. જ્યાં લગી રથ દેખાયો, ધજા દેખાણી, ત્યાં લગી એકી કસે રથને જોઈ રહી છે ગોપીઓ. રથ દેખાતો બંધ થયો અને તુરત જ ગોપીઓ મૂર્છા ખાઈ ખાઈને હેઠે પડવા લાગી છે. માન જાગૃત થઈ કે રજાતા ચરણ ન ચાલે, આગે ચાલે ને પાછી વળે. પછી પગલા જોઈ પ્રભુજીના વારંવાર ત્યાં કળવળે. રજ લઈ મસ્તક મૂકે, વળી વળી કરે બહુ વંદના. વેલા વળજો વાલા મારા નિષ્કુળા નંદના. ગોપીઓ કે છે કનૈયા, હવે તો અમારે આ તારા ચરણની રજ માથે ચડાવવાની રહી. હવે તમારા ચરણના દર્શન નહીં થાય. એ ચરણ રજ લઈ મસ્તક ઉપર ચડાવે છે, વારંવાર ચરણને વંદન કરે છે. ત્યાં એક ગોપી કે છે, જુઓ કનૈયાનો કોઈ વાંક નથી, વાંક બધા આપણો છે. કારણ કે આપણે કનૈયાને પ્રેમથી સાચવવો જોઈએ, સાચવું નહીં કનૈયાને. આપણે કનૈયો આવે, આપણા કાળિયો છે, આ માખણ ચોર છે, આમ કઈ બોલાવતા, તોય કનૈયો પ્રેમથી આપણી પાસે આવતો. કપટી લંપટ કુડા બોલો, વળી તસ્કર કહેતી તે હમે. હે કનૈયા, કપટી છો તું ચોર છો, આમ કહેતા તોય કનૈયો પ્રેમથી આપણી પાસે આવતો. માખણ દઈને ન ચાવતા, માખણ આપવાની બાનું કરીને આપણે એને નચાવતા. ભૂલ બધી આપણી છે, કનૈયાની કોઈ ભૂલ નથી. આપણે આવું ન કર્યું હોત, પ્રેમથી જો સાચવો હોત ને તો કનૈયો જાત ને. આમ કઈ ઘેર આવે છે, પણ ઘરની અંદર દાખલ થયા. કઈ માખણ દૂધ દેખી, બપક કરે રૂવે સુંદરી. હવે પ્રભુ વિનાયા પણ ખાસે પ્રેમે કરી. હવે આપણા દૂધ છે, દહીં છે, માખણ છે, એ કનૈયા વગર કોને ખવારશે? આ ગોપી છે ભાઈ. એટલે ગોપી માટે કનૈયો રડે છે. નથી એને પોતાના પુત્રો યાદ આવતા, નથી પતિ યાદ આવતા, નથી મા બાપ યાદ આવતા, અને કૃષ્ણ 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 જ બધી ગોપીઓ કરી રહી છે અને દુઃખના દિવસો વ્યતીત કરે છે. સુખદેવજી કે છે, રાજન કૃષ્ણ ભગવાન અને અક્રૂરજી રથ આગળ ચલાવ્યો, યમુનાનો કિનારો આવ્યો. અક્રૂરજી કે છે, હું આ યમુનામાં સ્નાન કરી લઉં. ભગવાન કે કાંઈ વાંધો નહીં કાકા, અમે રથમાં બેઠા છીએ, તમે જાઓ સ્નાન કરી લો. અક્રૂર સ્નાન કરવા જાય છે. કૃષ્ણ અને બલરામ બંને ભાઈ રથમાં બેઠા છે. અક્રૂરજીએ જ્યાં યમુનાજીમાં ડૂબકી મારી
ત્યાં તો કૃષ્ણ અને બલરામ બે જળમાં દેખાય. અરે આ તો પાણીમાં છે, મારા પેલા ક્યારે પહોંચી ગયા? હું તો એને રથમાં બેસાડીને આવ્યો છું. વળી ઉભા થઈ જળમાંથી આમ રથ બાજુ જુએ તો રથમાં બે બેઠા, રથમાં બેઠા છે. તો આ પાણીમાં મને દેખાય ક્યાં? અક્રૂરજીને ભય હતો, બીક હતી કે આ કનૈયો એ તો હજી 11 વર્ષ અને 52 દિવસનો છે. 12 વર્ષના બલરામજી છે. હવે આ નાના નાના બાળકો અને 10,000 હાથીનું બળ જે કંસમાં છે, સામે કુવલિયા પીડ હાથી પણ એવો જોરદાર છે, કંસના મલ્લો પણ એવા જોરદાર છે. હવે આ બાળકોને તો મારી તો નહીં નાખે ને કંસ કે એના મલ્લો? શું થશે? આમ ગભરાયેલા હતા અક્રૂરજી. એટલે ભગવાને અક્રૂરજીને એવું બીક ન લાગે એટલા માટે ભગવાને દર્શન આપ્યા. ભાઈ જળમાં રથમાં બેઠા છે તો જળમાં જોયા એ ક્યાં એમ વિચાર કરી અને અક્રૂરજી જ્યાં ફરી ડૂબકી ખાય ત્યાં બલરામભાઈ શેષનારાયણ રૂપે બની ગયા અને કૃષ્ણ ભગવાન ઉપર વિષ્ણુ રૂપે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને બેઠા છે. અક્રૂરજીએ પ્રણામ કર્યા, સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન કહે છે, કાકા અમને કોઈ ન મારી શકે, અમે અજર અમર છીએ, તમે જરાય ગભરાશો નહીં. સ્તુતિ પ્રાર્થના કરી અને પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. ભગવાને આ અક્રૂરજીને જે ડર હતો એ દૂર કરવા માટે આવી રીતે યમુનાજીમાં દર્શન આપ્યા છે વિષ્ણુ રૂપે અને બલરામભાઈએ શેષ નારાયણ રૂપે. એટલે ત્યારથી ઘણા વૈષ્ણવો એમ માને છે કે 11 વર્ષ અને 52 દિવસના જે કૃષ્ણ ત્યાં સુધી જે ભગવાન છે. એટલે વૈષ્ણવોમાં જોજો કે પૂજાની પદ્ધતિ વૈષ્ણવમાં જે શ્રેષ્ઠ છે ને એવી શ્રેષ્ઠ પદ્ધતિ તમને ક્યાંય મળશે નહીં. મહારાજે પણ એ વૈષ્ણવોની ભક્તિ સ્વીકારી છે કે વિઠ્ઠલનાથજી જે વૈષ્ણવ આચાર્ય એ જે પ્રેમ ભાવથી એ વૈષ્ણવો જે પ્રેમ ભાવથી બાલ સ્વરૂપ ભગવાનની પૂજા કરે છે પ્રત્યક્ષ માનીને, એવી રીતે ભગવાનની પૂજા અમારા ભક્તો કરજો. એ વૈષ્ણવો છે ને લાલો તો નાનો છે, એને વારે વારે ભૂખ લાગે એટલે તમે ગમે ત્યારે જજો તો દર્શન જયારે થશે ને તમને થોડી વાર જ દર્શન કરાવશે, પછી પડદો નાખી દેશે કે લાલો તો નાનો છે, એને ભૂખ લાગે, એને થોડી વારે જમાડવો પડે, એને માખણ મિશ્રી ખવાડવી પડે, લાલો નાનો છે. વળી થોડી વાર જમાડી વળી પાછા તમને દર્શન કરાવે. થોડી વાર બધા આમ અધીરા બની ગયા, જલ્દી આલો નહીં તો પડદો આવી જશે. આ ભાવ છે ભગવાનના પ્રગટપણાનો વૈષ્ણવમાં. પણ થોડીક તકલીફ એ થઈ કે અહીંયા ભગવાને યમુનાજીમાં દર્શન આપ્યા એટલે ત્યારથી એ લોકો માને છે ભગવાન કે છે હું યમુના છોડીને મથુરા ગયો નથી. એટલે એ 11 વર્ષ અને 52 દિવસના પ્રભુને પૂજે છે. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે એવું ન હોય. કનૈયો ગોકુળમાં હોય તોય ભલે, વૃંદાવનમાં હોય તોય ભલે, મથુરામાં હોય તોય ભલે, દ્વારિકામાં હોય તોય ભલે, ભગવાન એ ભગવાન જ હોય. ડોંગરેજી મહારાજ કાયમ કહેતા કે સાકરનું નારિયેળ હોય ને એમાં સોતરા કાઢવાના હોય, સાકરનું ચારણીનું કારેલું બનાવ્યું સોતરા કાઢવાના હોય, બધું સાકરનું જ છે. એમ કે છે ભગવાન એ ભગવાન જ છે. પછી એ ગમે તે જગ્યાએ હોય, બાળક હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, ભગવાનમાં એક સરખી શક્તિ રહેલી છે. અક્રૂરજી બહાર નીકળ્યા અને આવ્યા
રથ પાસે ત્યાં કૃષ્ણ ભગવાન કહે છે, કાકા યમુનાજીમાં તમે શું જોયું? તો કે કનૈયા હવે કહેવાની કઈ જરૂર નથી, હવે મને ખબર પડી ગઈ, હવે મને બીક નથી, કંસની તાકાત નથી તમારો વાળ વંકો કરી શકે, આપ તો સ્વયં ભગવાન છો પ્રભુ, તમારા સિવાય મેં કાંઈ જોયું નથી. એ રથ ચલાવવા માંડ્યા, આગળ રથ ચાલ્યો. નંદ બાબા વગેરે ગોવાળિયાઓ છે એ તો બધા ત્યાં પહોંચી જ ગયા હતા અને કનૈયાની રાહ જોતા હતા. ત્યાં કનૈયો આવ્યો. અક્રૂર કાકા કહે, કનૈયા પ્રભુ દયા કરો, મારે ઘેર પધરામણી કરવા પધારો. ભગવાન કે જુઓ કાકા, મા બાપ કેદખાનામાં દુઃખી હોય અને હું મથુરામાં આવી, તમારે ત્યાં પધરામણી કરવી શોભે ખરું? કાકા તમારો ભાવ સાચો છે, તમે તમારા રાજાને કહી દો, તમે કીધું એ પ્રમાણે કૃષ્ણ બલરામને લઈ આવ્યો છે. હજી કંસને મારે મારવાનો છે, કંસને મારી માત પિતાને કેદખાનામાંથી છોડાવી, ત્યાર પછી જરૂર તમારે ત્યાં આવી, બાકી અત્યારે તો નહીં આવું, આપ પધારો. અક્રૂરજી ગયા, કંસને વાત કરી, કૃષ્ણ અને બલરામજી આવી ગયા છે, નંદ વગેરે ગોવાળો આવી ગયા છે, એટલે ચિંતા કઈ કરશો નહીં. કે ભલે આ બાજુ નંદ બાબા છે, કનૈયો છે, માખણ મિશ્રી જે કઈ મૈયાએ મોકલું છે એ આરોગ્ય છે. પછી કૃષ્ણ ભગવાન કે છે, દાદા તમે આજ્ઞા આપો તો અમે આ મથુરા નગરી થોડી મારા મિત્રોને સાથે લઈને જોઈ આવીએ. નંદ બાબા કે લાલા તું નટખટ છો, ફકણો રે નહીં, અને ત્યાં તો ચાલે ગોકુળમાં તો બધું વૃંદાવનમાં, આ તો મથુરા નગરી છે, અહીં તો કંસ રાજા એના બધા સિપાહીઓ ચારે બાજુ હોય, અને તું ત્યાં જેમ તોડફોડ કરી એમ આયા કર તો કેદખાનામાં પૂરી દે, એટલે હું તારી સાથે આવું. કનૈયો વિચાર કરે, બાબાજી સાથે આવે તો મોટી તકલીફ થાય, કારણ કે જેનો યથા રાજા તથા પ્રજા, રાજા જુલમી હોય તેની પ્રજા સારી ક્યાંથી હોય? હવે મારે રામાવતારના આયા મારે હિસાબ ચૂકતા કરવાના છે, એટલે બાબાજીને તો સાથે ન લઈ જવા. કે બાબા અમને જવા દો ને, હવે તમે વ્રત કહેવા થાકી જાઓ એટલે હું મારા મિત્રો જઈએ, પણ તો તોફાન નહીં કરને, ના આમ અદકવારીને જાયલા જાય તો વાંધો નહીં, પણ જો ગમે તે કોઈના ઘરમાં કે કોઈની દુકાનમાંથી કાંઈ લેતો નહીં પાછો, એ ગોકુળમાં ભલે તું માખણ ને મિશ્રી બધું જ લઈ આવતો અને ખાઈ લેતો, તારા મિત્રોને આપતો, અહીંયા ધ્યાન રાખ નહીં, આમ સીધા જાયલા જશું તો તો જાવ દેખા તો વાંધો, ધ્યાન રાખજે વલાલા, કાંઈ તોફાન નહીં કર. ના બાબાજી, પણ સહેજ કદાચ કાંઈ એવું કોઈ એવું હશે તો થોડું પ્રસાદ પાણી રૂપે. ના લાલા તો જવા જ નથી દેવો, વળી તારો પ્રસાદ પાણી કેવો મને ખબર છે, અગાસુર ને મળ્યો છે, તૃણાવર્ત ને મળ્યો, બિચારાને ઠેકાણા પડી દીધા બધાને, કાંઈ નાના કાંઈ નહીં કરી તો તો જાઓ. કનૈયો મિત્રોને સાથે લઈને મથુરા નગરીમાં ભાઈ પ્રવેશ કર્યો ભગવાને, અને હામો ધોબી મળ્યો ભાઈ, કંસનો ધોબી, કંસના કપડા બધા એના પોટલા નોકરો પાસે ઉપડાવ્યા છે અને હાલ્યા આવે છે બધા. કૃષ્ણ ભગવાન કહે, ધોબી લાવ કપડા. હવે ગોવાળિયાઓ વૃંદાવનના જંગલમાં રખડનારા, અને આ તો રાજનો પોશાક તમારે પહેરવાનો. અરે રાજા એ તો અમારા મામા છે, મામા તો પોતાના ભાણાને કપડા આપે જ ને, એમાં શું? લાવ હવે ગોવાળિયા કનૈયા હલતા થઈ જાઓ ને ખોલાવશું સિપાહીને, કેદખાનામાં પૂરી દેશે. કૃષ્ણ ભગવાન કે બલરામ ભૈયા ખબર છે ને, વનમાં આપણને આને મોકલા હતા,
રામાવતારમાં આ ધોબીએ જ કીધું તું કે રામ એવા છે કે પારકા રાવણના ઘરમાં રહેલી સીતાને રાખી અને સીતાજીનો રામે ત્યાગ કર્યો. તમારે મારી હારે આવવું પડ્યું, મારે વનમાં જવું પડ્યું 14 વર્ષ લીધે. એ આ છે. હવે હિસાબ ચૂકતો કરી દઉં મોટા ભાઈ. અહીંથી જ આપણે શુભ શરૂઆત કરીએ. અહીંથી શ્રી ગણેશ કરીએ કે કઈ વાંધો નહીં, તો હિસાબ કરવા માટે તો આવ્યા છીએ. કનૈયો કે છે લાવ લાવ વસ્ત્ર લાવો તો મારે હાલતા થાવ, હાલતા ગોવાળિયા. અને કનૈયાએ ભારે હાથ જ ઓખાલ્યા. આમ કરી જે દીધીને સુદર્શન ચક્ર જેવું કામ થઈ ગયું. એનું માથું જાય હો ફૂટ દૂર. બીજા ગોવાળિયાના સેવકો હતા તો પોટલા નાખી નાખીને ભાગ્યા. ભાગો, આપણે કંસનું જે ખાવું એ થાય, એના વસ્ત્રનું જે ખાવું એ થાય. આપણી ઘરવાળી રામશે નખામ. બધા વયા ગયા. કૃષ્ણ ભગવાન કે મિત્રો આવો, ચાલો મંડો કપડા પહેરો. આપણા મામાના છે, મામાના કપડા ભાણો પહેરે જ ને. મામા આપણે સૂટબૂટ પહેરાવી ફરવા લઈ જાય. મિત્રો બધા હવે આ ગોવાળિયા તો ધોતીઓ પહેરે ભાઈ. હવે મીંડા છે પહેરવા. હવે આને કોઈ બી આ જોયેલા નહીં. જૂના જમાનાના સુરવાળ સોય નાખીએ સાદી ભાષામાં. હે કડકીલો હોય, આને ખબર નહીં. એક ગોવાળીએ એક જ પૈસામાં 2 પગ નાખ્યા અને પડ્યો એટલો. લાલા આ કેમ એમ નો નખાય. પણ આ હલાથાના નિયમ જેવું શું છે કે હલાથાનું નિયમ નહીં આ પગમાં પહેરવાનું છે. એક આમાં પગ નાખો, એક આમાં નાખો. હવે કંસ 5 હાથ પૂરો. આ નાના નાના 11 વર્ષના બાળકો અને આમ કેળિયા લાંબા જૂના જમાનામાં અત્યારના દર્દીઓને સીવતાય ન આવડે. એ ચોયણા ને એ કેળિયા. હવે મિત્રો એ પહેર્યા 2 ફૂટ તો આમ પગના એમ મૂંઝાયા. થોડે દૂર પહેલા ભગવાને જાણ્યું વસ્ત્રો તો જરિયાની સારા છે, પણ હવે મોટા બહુ છે. ત્યાં તો દરજી દોડા દોડ આવ્યો. પ્રભુ આ દુકાન તમારી છે, પધારો પધારો. એટલે એક મિત્ર કે લાલા આ દરજી ડાયો છે નહીં, ઓલો ધોબિયા પણ હતો. આ દરજી ડાયો છે. ભગવાન કે એને ડોઝ આપ્યો ને દવાનો, એનો પાવર અહીં પહોંચી ગયો છે. હવે ઠેક લગી બધે પાવર પહોંચી જ જવાનો. જુઓ તમે, હવે હામો કોઈ નહીં આવે. આવશે એ બચશે નહીં. પધારો પધારો પ્રભુ. ભગવાનને પધરાવ્યા. મંડો કાપી કાપીને સુંદર મજાના સુરવાળ ને બધું તૈયાર કરી દીધું. ભગવાનને પહેરાવ્યા, મિત્રોને પહેરાવ્યા. ભગવાનને આશીર્વાદ આપ્યા. જ્યાં જીવીશ ત્યાં સુધી સીવીશ અને અંધારામાં સોય પોરવી શકી કનૈયાને રાજી કરી લ્યો. ભાઈ ભગવાન કે પોતાને ઘેર ખુરશી નહીં હોય તો તમને મળશે. આ પ્રમાણે એમને કરી દીધા. ભગવાને સંતોષ શાંતિનો એમને આપ્યો છે આશીર્વાદ. આગળ જાય છે ત્યાં માળી આવ્યો છે. હવે આ જે દરજી હતો ને ભાઈ, એ રામા અવતારમાં પણ હતો. આપણે યોગેશભાઈ બરોબર આપણું મંદિર થયું છે ને એના ખૈડા માટે ગયેલા ને ભાઈ, ત્યારે આમને વજુભાઈ અને યોગેશભાઈ સીધા જ 5 લાખની વાત કરી દીધી ભાઈ. મને એમ થયું કે હવે અમારું મંદિર થઈ ગયું. આ તો સોની છે ને, 1 ની 2 ની 5 ની 10 ની 20 ની 50 ની 100 ની આપો સીધી. સમજ્યા? અને સેવા કરી બધી. અહીંના બધા પરેશભાઈ છે, પછી આ જેકે છે, એ બધા ભાઈ રમેશભાઈ, આ રાજુભાઈ, આ બધાએ ખૂબ ઉદાર દિલથી સેવા કરી છે. ત્યારે આ મંદિર થયું છે ભાઈ. જેને જેની શક્તિ હતી એ પ્રમાણે બધાએ આજના હરિભક્તોએ પણ ખૂબ સેવા કરી છે. એટલે આપણું આ મંદિર તૈયાર થયું છે. કૃષ્ણ ભગવાન કે છે ગોવાળિયાઓને, આ ધોબી છે એ જેમ પૂર્વજન્મમાં રામાવતારમાં હતો એમાં દરજી પણ હતો. રામચંદ્ર ભગવાનના વસ્ત્રો
એ રામચંદ્ર ભગવાન ત્યાંથી નીકળ્યા ને, ભગવાનનું સ્વરૂપ જોઈ અને આને મનમાં સંકલ્પ થયો કે મેં વસ્ત્રો તો તૈયાર કર્યા પણ હું પહેરાવી ન શક્યો. ભગવાન જનક મહારાજા વસ્ત્રો લઈ ગયા ને એમને આપ્યા, પહેરાવ્યા હશે. આમને વસ્ત્ર જો મેં પહેરાવ્યા હોત ને તો મને એના શરીરનો હાથનો સ્પર્શ તો થાત. આ સંકલ્પ રહી ગયેલો એટલે ભગવાને એને અહીંયા મથુરામાં બનાવ્યો છે દરજીમાં, અને એનો સંકલ્પ ભગવાને પૂરો કર્યો. આગળ ચાલ્યા ત્યાં દોડતો માળી આવ્યો છે, ગુલાબ મોગરાના પુષ્પના હાર લઈને, પધારો પધારો પ્રભુ, આ દુકાન તમારી જ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલો. ભગવાનને હાર પહેરાવ્યા. પોતાના મિત્રો હતા બલરામ ભૈયા, બધા એને હારથી શણગાર્યા, બાજુબંધ બાંધ્યા, ફૂલના વગેરે તૈયાર કર્યા. ભગવાનને કે છે બોલો શું જોઈએ તમારે? કે પ્રભુ કાંઈ નહીં, એક કાયમને માટે તમારી યાદી મને રીએ અને તમારા બધા ભક્તો છે ને એમાં મને હેત રીએ, આ સિવાય મારે કાંઈ ન જોયું. ભગવાન કહેવાય મારું અખંડ સ્મરણ રીએ અને મારા ભક્તોમાં હેત રીએ, એ જીવનમાં દુઃખી થાય જ નહીં. જ્યાં તું ખૂબ સુખી થઈ એને આશીર્વાદ આપી. ભગવાન આગળ પહેલા ત્યાં દુકાનોમાંથી મીંડા શેઠી આવો ભાઈઓ બધા સમજી ગયા. એને દૂરથી ઓલા ધોબીને જોયો, ખાલી આમ કરીને આમ કર્યું ત્યાં ઉડાડી દીધો ઓલાને. તો હવે આનું જ રાજ થવાનું છે, માટે આની હારે મેળ કરવામાં લાભ છે. રાજા આ થાય એટલે કોઈ શેઠિયાઓ છે, સોપારી મુખવાસ ને હાર લાવી મીંડા ફેરવવા. ભગવાન આગળ ચાલ્યા જાય છે. આગળ જતા કુબજા સ્વામી મળી છે. ભાઈ 3 અંગે વાંકી છે. કુબજા એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ છે ને 3 અંગે વાંકી છે. જેને ભગવાનનો વિશ્વાસ ન આવે, ભગવાનનો નિશ્ચય ન થાય, ભગવાનના ચરિત્રમાં શંકાઓ થાય, આ બધી કુબજાઓ કહેવાય. કૃષ્ણ અવતારમાં તો એક જ હતી. અત્યારે તો ભગવાનના રામના ભક્તોની નિંદા કરે. કૃષ્ણ રામ આમ ન હોય, રામ હોય તો હરણ પત્નીનું હરણ કેમ થાય? એ મૂર્ખાઓને એ ખબર નથી કે ભગવાને લીલા કરી હતી. રામનો જરાય, રામને સીતાનો વિરહ નહોતો, સીતાને રામનો વિરહ નહોતો, અસુરને મારવો તો રાવણને. એટલે ભગવાને અગ્નિદેવને બોલાવ્યા હતા કે મારે હવે લીલા કરવી છે અને આ મારી પતિવ્રતા નારી સીતા, એનો સ્પર્શ તો રાવણ કરી ન શકે, બળીને ભસ્મ થઈ જાય. માટે આ તમે લઈ જાઓ અને તમારા લોકમાં, અને સીતાજીને કે તમારી છાયા રૂપે અહીંયા મૂકતા જાય. એ છાયા રૂપે સીતા હતા. લક્ષ્મણ રેખા દોરી હતી, એને રાવણ ટપી ન શક્યો, બળવા લાગ્યો. છાયા સીતાને એ અડી શક્યો છે અને એ રેખા ઓળંગી એટલે, નહીતર ન થાત. આપણને દુઃખ આવે છે એનું કારણ આપણે રેખા ઓળંગીએ છીએ. જે ગીતામાં ભગવાને બતાવ્યું છે, જે શિક્ષાપત્રીમાં બતાવ્યું છે, એ આજ્ઞામાં ચાલતા નથી એટલે દુઃખ આવે છે. કૃષ્ણ ભગવાન બલરામ ભૈયા એની સાથે આગળ ચાલ્યા. કુબજા આવી છે. કુબજા 3 અંગે વાંકી છે. એમ જેને ભગવાનના ચરિત્રમાં દોષ દેખાય આ બધાને એવા જ સમજી લેવા. કૃષ્ણ ભગવાન કુબજાને જોઈ અને રાજી થઈ ગયા છે. ભગવાન કે છે અરે સુંદરી, આ તારા હાથમાં શું છે? કુબજા 3 અંગે વાંકી છે પણ મોઢું એનું કઈ સારું હતું હોય ભગવાનની કૃપાથી સમજ્યા. એટલે ભગવાને અહીંયા સુંદર શબ્દ વાપર્યો છે. ભાઈ ભગવાને એમ કીધું છે અકૃત દારાણામ, સંસ્કૃતમાં અકૃત દારાણામ પરમાશ્રય. અરે કુબજા, તું તો અકૃત દારાણનો આશ્રય છો. અકૃત એટલે જેને, દારા એટલે પત્ની, ટૂંકમાં લગ્ન નથી કર્યા એના તું આશ્રય રૂપ છો. એટલે તું વાંઢાના આશ્રય રૂપ છો. સાદી ભાષામાં એ થાય.
સમજ્યા? આ વ્યાસજી આ પ્રમાણે લખ્યું છે ભાગવતમાં. અકૃતો દારાણામ પરમ આશ્રય, તું તો પરમ આશ્રય છો સુંદરી. તારા હાથમાં શું છે? કે તે પ્રભુ હું કંસની માનીતી દાસી છું અને મારા હાથમાં સુંદર મજાનું ચંદન છે. પ્રભુ હું જયારે કંસને આ ચંદન ચર્ચું ને ત્યારે કંસ બહુ રાજી થઈ જાય છે, એને ઊંઘ આવવા માંડે છે અને એવું સુંદર મજાની અર્ચા કરે ભાઈ. અત્યારે તો ઘણા આમ અર્ચા કરે ને ચંદનની વાટકીમાંથી કોઈને, તો જાણે એવડા જૂના જમાનામાં તાપ હોય ને અગ્નિનો, એટલે વાસણ કાળા ન થાય એટલે પેલા ભીનું કરી રખ્યા અને આમ લપેટો કરે, એને કટેવાળો કહે. એમ એવા લબ્ધા આમ ચોડી દે ચંદનના. પણ આ કુબ્જા એવી સુંદર અર્ચા કરે, કંસને ઊંઘ આવી જતી. ભગવાન કે છે કુબ્જા આ તારું ચંદન અમને ન આપે? અરે કનૈયા, તમારે જો ચંદન જોતું હોય તો કંસ પડ્યો ખાઈડમાં, મારે કઈ એની બીક નથી, તમને આપું એમાં શું? ભગવાનને ચંદનની અર્ચા કરી, બાલ મિત્રોને ચંદનની અર્ચા કરી દીધી, બલરામભાઈને અર્ચા કરી દીધી. ભગવાનને એમ થયું કે આને કંસનો ડર ન રાખ્યો અને પ્રેમથી અર્ચા કરી છે, તો હવે આની ઈચ્છા પૂરી કરી દે. અત્યારે ફળ આપી દઈએ, કરતદાન ને મહાપુણ્ય, એમાં શું? ભગવાન કે આમ હરખી આમ કેમ ત્રણ અંગે વાંકી ઉભી, હરખી સીધી ઉભી રહે? અરે કનૈયા, આ તો જન્મથી વાંકી છું, ત્રણ અંગે નથી સીધી ઉભી રહી શકતી. ભગવાન કે પગ ભેગા કર. ભગવાન એના પગના અંગૂઠા ભેગા કરાવ્યા, એના ઉપર ભગવાને જમણો ચરણ મૂક્યો, એની દાઢી ચાલી. કૃષ્ણ ભગવાન નો ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, નો ઇન્જેક્શન દીધું, નો ટોપી સુંઘાડી, એના પગ દબાવી પોતાના જમણા પગથી એની દાઢી ચાલીને જે માર્યો આંચકો કડાકો થયો અને એવી સુંદર મજાની સુંદરી બની ગઈ ભાઈ. ઇન્દ્રની અપ્સરા જ્યાં લજ્જા પામી એવી રૂપવાન બની ગઈ, અરે જુવાન બની ગઈ. આ તો કનૈયો છે ભાઈ. કનૈયાને અર્થે કરજો કાંઈ તો કનૈયો ન્યાલ કરી દેશે, પણ જે કાંઈ કરો પ્રેમથી, ઉત્સાહથી, આનંદથી કરજો. બાકી પરાણે મરતા મરતા પૂછડું હલાવી બંગોળું ન ભરી દે, એ ધ્યાન રાખવું. ઉદાર દિલથી કરશો તો ભગવાન તમને ન્યાલ કરી દેશે અને સંકોચ કરશો તો નહીં મળે. હવે આ યુવાન તો બની ગઈ, કામાતુર થઈ ગઈ, આ તો ભગવાનનો સ્પર્શ થયો, યુવાન બની. કનૈયાનું પીતાંબર પકડ્યું, હલો ઘેર, હવે હું તમારી હારે જ રહેવાની, હાલો આપણે ઘેર. આને તો કરી નાખ્યું નથી, કોર્ટમાં લવ મેરેજ કરવા નો કહે ભાઈ. કનૈયા ઘેર હાલો. ભગવાન આમ બલરામભાઈ હમું જોવા માંડ્યા, એ મોટા ભાઈ છે અને તું ક્યાં આવું બોલ? નહીં, હું ન જવા દઉં. હવે ભગવાન કે જો અત્યારે નહીં, મારા માતા પિતા કેદમાં છે, કંસને મારી નાખું, માતા પિતાને છોડાવું, પછી જરૂર તને રાજી કરું. અત્યારે તું ઘેર વહી જા. અમારે મુક્તાનંદ સ્વામીએ કીર્તન લખ્યું છે, ધન્યવાદ છે કુબ્જાના. ભલે ગમે એવી હતી પણ એને ભગવાનને ચંદન આપ્યું ને, ભગવાનને ન્યાલ કરી દીધી ભાઈ. પદાજી કુબ્જાએ તો તપકે દોરે ઓધાજી, એવી માતી અને આવી મોહન ને મન ભાવી, શ્યામને ચંદન દીધું રે ઓધાજી. જપ તપ જોગ કરી પ્રગટ ન પામે હરી, સેજ માં કારજ સીજો રે ઓધાજી. કમળાનું પદ પામી ભોગવ્યા સુરેશ્વર સ્વામી, અધરામૃત
અમૃત પીધું રે ઓધજી મુક્તાનંદ કહે સુખ છેલું માવસો બંધાય બેલું તે તો એણે માગી લીધું રે ઓધાજી. મુક્તાનંદ સ્વામી કે છે ઉદ્ધવજી, ગોપીઓને ઉદ્ધવજી કહે છે, ઉદ્ધવને ગોપીઓ કહે છે કે આને શું એવું તપ કર્યું કે ભગવાનની પ્યારી થઈ ગઈ. લક્ષ્મીને ભગવાનને મેળવવા હતા તો કેટલા જપ તપ કર્યા ને હજારો વર્ષ તપ કર્યું ત્યારે ભગવાનના ચરણને પામી છે લક્ષ્મીજી. અને આ કુબજાએ કઈ જપ તપ ન કર્યું, વ્રતે ન કર્યા, ખાલી ચંદન પ્રેમથી અર્ચ્યું, એમાં કે છે લક્ષ્મીનું પદ પામી ગઈ. આ કુબજા છે ને ભાઈ, એ પૂર્વ અવતારમાં શૂર્પણખા હતી, ભગવાનને વરવા આવેલી. પણ ભગવાન રામને તો એક પત્ની વ્રત હતું. છેવટે નાગકાન કાપી લક્ષ્મણ દ્વારા રવાની કરી. મનમાં ભગવાનને વરવાની ઈચ્છા હતી એટલે બીજા અવતારમાં એ આ કુબજા થઈ. પણ એ વખતે પણ ભગવાનની પાસે કામ સુખ માંગ્યું એટલે એનું મોક્ષ ન થયું. અને ત્યાર પછી જેતલપુરમાં એ વખતે પોતે વેશ્યા થાય છે નાથી. અને સ્વામિનારાયણ ભગવાને જયારે જેતલપુરમાં યજ્ઞ કર્યો ત્યારે જાહેરાત કરેલી કે એક મણ ઘઉં કોઈ દોરી આપશે તો એને જરૂર એને ગાદીવાળા શ્રી કદાચ પધાર્યા હશે. જો બેનો ભાગશાળી છે, આપણા પેલા એમને લાભ મળી ગયો, એમના ગુરુદેવ પધાર્યા છે. આપણે ભાગશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે એવી પ્રણાલિકા બાંધી છે. પુરુષોને દીક્ષા મંત્ર આચાર્ય મહારાજ આપે, બહેનોને દીક્ષા અને મંત્ર એ ગાદીવાળા શ્રી આપે. તો હવે ગાદીવાળા શ્રી એ પધાર્યા હશે તો એમની પૂજન કરવા, હાર પહેરાવવા માટે આપણે કાર્તિકભાઈ છે અને રવિ છે, એમના જે ધર્મપત્ની હોય એ ત્યાં જાય અને ગાદીવાળા શ્રીનું પૂજન કરે. આપણું જે આ ઉત્સવ ઉજવાયો છે ને એ મોટા મહારાજ શ્રી આચાર્ય મહારાજ શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આ ગાદીવાળા શ્રી એમના આશીર્વાદ અને એમની કૃપાથી થયો છે. ભાઈ બેનો ભાગશાળી છે કે આપણા પેલા એને લાભ મળી ગયો. આપણને મહારાજ લાભ દેવા આવશે. આપણે તો એક દિવસ પૂરતું, આ 5 દિવસનો પ્રોગ્રામ છે ને ભાઈ, 2 દિવસ ત્યાં કાયમ રાતે મારે 3 વાગતા આ વ્યવસ્થા કેમ કરી, શું કરવું. 2 રાત્રિ મારી એવી ગઈ છે કે હવે 3 વાગ્યા હુઈ ઊંઘ તો આવે નહીં, પૂજા કરી લીધી છે નાની. અને પછી આજે 1 કલાક 5 સાડા 4 પછી સૂતો, પાછી તૈયારી કરવાની હતી. આ 5 દિવસમાં થાકી જવાતા હોય તો ગાદીવાળા શ્રી છે, લાલજી મહારાજ છે, આચાર્ય મહારાજ છે, એને તો હજી અહીંયા છે, પૂરું નહીં થાય ને, કે મોરબીમાં પહોંચવાનું છે. પાછું ત્યાં પાછળ સભામાં બિરાજશે. આપણે ત્યાં થોડી વારમાં થાકી જશું, તેમને તો 12-1 કદાચ કે વધારે વાગે મોરબીમાં. ત્યાંથી પાછા પોતે અમદાવાદ જાય, ત્યાં બીજા દિવસે બીજે ચાલુ, સતત ચાલુ હોય છે. સત્સંગમાં દેશ વિદેશમાં આચાર્ય મહારાજ શ્રી, ગાદીવાળા શ્રી, શ્રી રાજા શ્રી, લાલજી મહારાજ, આ બધા એટલો બધો અત્યારે બધા હરિભક્તો કેમ રાજી થાય એના માટે આ કાર્ય કરી રહ્યા છે. એમના આશીર્વાદ મળે ને તો આપણો બેડો પાર થઈ જાય. આપણે વગર મહેનતે કામ કરી લેવું હોય તો ધર્મકુળને રાજીપો કરી લેવો. સ્વામિનારાયણ ભગવાનનો એમાં રાજીપો છે. અયોધ્યાવાસી જયારે ગઢપુરમાં આવ્યા એ તો બધા અજાણ્યા. હવે એ વખતે એ જે બાળકો હતા અયોધ્યાવાસીના, સંજ્ઞા
ધર્મકુળના બાળકો નાના મૂળજી બ્રહ્મચારી, એક બાળકને આ બગલમાં પોતે બ્રહ્મચારી છે, એકને અહીંયા તેડ્યો છે, એકને ખંભે બેસાડ્યો છે, એક બાળકને હાથનું પાવણું ઝાલી આમનામ લીમતરું નીચેથી નીકળ્યા. ત્યાં મહારાજ ત્યાં બેઠેલા, મુક્તાન સ્વામી બેઠેલા. એટલે મુક્તાન સ્વામી કે મૂળજી બ્રહ્મચારી, આ અયોધ્યાવાસી આવ્યા ત્યાંથી તમે મહારાજની તો કઈ સેવા જ કરતા નથી અને આ બાળકોને જ રમાયડા કરો છો. મૂળજી બ્રહ્મચારી કે મહારાજને તમે બધા ઓળખો છો, 500 પરમહંસો છો એની સેવા કરવા વાળા. આ અયોધ્યાવાસી હિન્દી ભાષી, ગુજરાતી ભાષા જાણે નહીં, કોઈને ઓળખે નહીં, એને કઈ જોતું હોય તો એ કોની પાસે માગે? એટલે તમારે કરવી હોય તો કરો મહારાજની સેવા. હું તો આ છોકરાને હાથવીશ ને એની સેવા કરી. મહારાજે એમ કીધું. મુક્તાન સ્વામી બ્રહ્મચારી બરોબર સમજ્યા. એટલે રાજી કરી લેવું. ધર્મકુળને જો સુખી થવું હોય તો એ ભગવાન સ્વામિનારાયણ નું સ્વરૂપ છે, એ ભાવના રાખશો તો તમારી ઈચ્છા એવી પૂરી થશે. અને કુદૃષ્ટિ રાખશો તો કરવા તો કલ્પ વૃક્ષ છે. મહારાજે પહેલા જ રચનામાં કીધું છે, ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. એના માટે જેવું ચિંતવો એવું તમને મળે. સારું ચિંતો તો સારું મળે. ઓલો એક ભાઈ સુતારભાઈ હાલ્યો જતો હતો, તેમાં બરોબર કલ્પ વૃક્ષ, એને ખબર નહીં કલ્પ વૃક્ષ છે, ત્યાં ગયો, થાક્યો તો એટલે એમ થયું પાણી પીવું છે. ત્યાં કલ્પવૃક્ષમાં જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. કલ્પના કરો એ તરત પાણી દેખો, એટલે અહીંયા ઠંડુ કોક મૂકી ગયું લાગે. પાણી પીધું પછી એમ થયું કે હવે જમવાનું મળે, ભૂખ લાગી છે. ત્યાં પકવાનનો થાળ આવી ગયો, જમ્યો પછી આમ સુઈ ગયો. હવે આ સુતારભાઈ હતા, સુતારનું મન લાકડે કે લાકડા બહુ સારા છે પણ કવાડો નથી. કવાડો હોય તો કામ થાય, ત્યાં કવાડો દેખાડો, એ દાઢી ઉપર એટલે કવાડો તો છે પણ આ કવાડો જો પડે ને તો સીધું મારું ડોકું ઉડાડી દે. ઉડાડી દીધું કવાડે પડી. કારણ કે સારું કર્યું ત્યારે બી સારું મળ્યું. એમ ધર્મકુળને વિશે સારું સમજશો તો સારું મળશે, અને ખરાબ સમજશો, ખરાબ રીતે રાખશો તો તમારું એવું પરિણામ આવશે. ધર્મવંશી આચાર જમાય રે, સદા રહ્યો છો મારી છાય રે. અતિ ધર્મ વાળા જોઈ જન રે, રેવા માની ગયું મારું મન રે. એને પૂજે હું પૂજાણો રે, તે તો સર્વે જના મન જાણો રે. એનું જેને કર્યું સન્માન રે, તેને મારું કર્યું છે નિદાન રે. દેશ વિદેશ સન્માન થાય રે, તે તો અમે રહ્યા એ હમાય રે. સ્વામિનારાયણ ભગવાનના વચનો છે કે અમે એમાં રહી અને આ કાર્ય કરીએ છીએ એટલે એમને થાક નથી લાગતો ને આટલી દોડાદોડી કરે છે. આપણે તો એક દિવસ ત્યાં ગયા હોય ને પછી આવીને થાકી જાય. આજ તો થાકી રહ્યા, મોટરમાં ગયા હોય તો થાકી જાય. હવે એમને અહીંયા અમદાવાદથી કે કચ્છમાં છેવાડું હોય, સમુદ્રનો ગામ, ત્યાં પહોંચ જવાનું હોય, થાકે નહીં. પણ તરત જ કે છે હાલો વરઘોડામાં જવાનું છે મહારાજ. એટલે વરઘોડામાં પાછા ગાતા જાય ને બાપભાઈ જેવા કચ્છી ભક્તો તો પાછા બહુ પ્રેમી, એવા નાચતા જાય. બહુ ઘડીક આગળ હાલે ને ઘડીક પાછળ ચાલે. લઈ જાઓ એટલે એ ભાગશાળી બહેનો છે કે એમને આપણા પેલા લાભ મળી ગયો. આપણે કથામાં શું ચાલતું હતું ખ્યાલ છે? અહીંયા બેઠા છો કે દુકાને પહોંચી ગયા છો? કોની વાત હાલતી હતી?
કુબ્જાની વાત ચાલતી હતી. કુબ્જાએ શું તપ કીધું રે ઓધાજી એવું. એ પછી કુબ્જા છે એ પછી જેતલપુરમાં નાથી વેશ્યા થઈ અને ભગવાનને માટે ધન દળી આપ્યા અને ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ત્રીજા જન્મે ભગવાનને અંતે પામી છે. કૃષ્ણ ભગવાન આગળ ચાલ્યા. હવે કંસ રાજા છે એને એક ફેરે મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી રહે છે અને ત્યાં આ કંસે જઈ આખો પહાડને આમ ઢગમગાવી નાખ્યો. પરશુરામ રાજી થઈ ગયા કે આવો જોરદાર આખો મહેન્દ્ર પર્વતને હલાવે છે. આપણે 5 મણની 5 પથ્થરનો હલાવી હતી, આખો પહાડ માંડ્યો હલાવવા. રાજી થઈ ગયા કે આ ધનુષ લઈ જા, આ ધનુષ જે ભાંગશે એ તને મારશે. એટલે ધનુષશાળામાં એ ધનુષ રાખેલું કાયમ એની પૂજા કરે. એટલે ભગવાને જાણ્યું પેલા એ ધનુષ ભાંગવું પડે. પરશુરામ ભગવાનનો અવતાર છે, એ મિથ્યા તો થવા ન દેવાય. ભગવાન ધનુષશાળામાં ગયા. કંસે બધા એને સેવકોને રાખેલા, અહીંયા કોઈ આવે નહીં. કૃષ્ણ અને બલરામ અંદર દાખલ થયા. અરે ધનુષ સુધી પહોંચી ગયા. એના સેવકો કે આધાર્યો અહીંયા ન આવે. ભગવાન આમ કર્યું ને 8-10 ને ઉડાડી દીધા એક બાજુ. ત્યારે ભગવાને ધનુષ હાથમાં લીધું, ત્યારે એને પણછ ચડાવી. કોઈને ખબર ન પડે. જેમ શેરડીના સાંઠાને ગજેન્દ્ર ભાંગી નાખે એમ ધનુષનો ભંગ કર્યો. ત્યાં સેવકો બધા મારવા આવ્યા. કંસના સિપાહીઓ. કૃષ્ણ ભગવાન કે મોટા ભાઈ એક આ ધનુષનો કટકો તમે લો, એક હું લઉં. હવે શ્રી ગણેશ અહીંથી કરીએ યુદ્ધના અને મંડા મારવા. એનો બધાનો નાશ થઈ ગયો. કંસે બીજું સૈન્ય મોકલું, એ બધાને ઠેકાણે પડ્યા. કંસને સમાચાર મળ્યા ભાઈ આખી રાત્રિ ઊંઘ નથી આવી. કંસને અપશુકનો થાય છે ત્યારે ધનુષ તો ભાંગી નાખ્યું. હવે શું થશે? કૃષ્ણ ભગવાન ત્યાંથી પછી મથુરા નગરી જોઈને પાછા બાબાજી પાસે આવ્યા. નંદ બાબા કે છે લાલા કઈ તોફાન તો નથી કર્યું ને? બાબાજી તમે કહેતા હતા કે અહીંયા તોફાન કરી તો સિપાઈ પકડી જાય. અમે તોફાન કર્યું હોય તો અમને સિપાઈ પકડી ન ગયા હોય, પણ કોઈ અમારી નજીક નહોતા આવતા. અને બાબાજી અહીં તો તમને બધા ઓળખે છે, બધા અમારું સ્વાગત કરતા હતા. જો ભગવાન છે ને મા બાપને યશ આપે છે. આ તો કે અમારા મા બાપ પણ કાંઈ નહોતું. આ મેં બધું કર્યું પણ તે નથી કર્યું. તારા મા બાપે ભગવાનની પ્રાર્થના કરી, જપ તપ કર્યા, વ્રત કર્યા, એનું આ ફળ છે. કૃષ્ણ ભગવાન કે છે બાબાજી બધાય તમને ઓળખે છે. અમને પૂછવા લાગ્યા કે તમે નંદ બાબાના છોરા? અમે કીધું હા. એટલે અમને હાર પહેરાવ્યા, જુઓ વસ્ત્ર પહેરાવ્યા. અમને તો બધા અહીંયા ઓળખે. હા લાલા અહીંયા તો અમે આવીને વારંવાર કંસને કર દેવા એટલે અમને ઓળખે. હા બાબા તમને તો બધા ઓળખે છે. આમ મા બાપને યશ આપે છે ભાઈ. અને આપણે તો વૃદ્ધાવસ્થામાં મોકલી છે. કૃષ્ણ ભગવાન પછી બાબાજીની સાથે જમવા બેઠા છે અને અહીંયા કંસને રાત્રે ઊંઘ ન આવી. કુલિયા પેડ હાથીને રાખી દીધો દરવાજે. આ બાજુ ગોઠવી દીધા બધા મલ્લોને. અને બધા કે છે આવે કૃષ્ણ એટલે દારૂ પાઈ તું હાથીને અને કૃષ્ણને મારી નાખે. આ પ્રમાણે બધી વ્યવસ્થા કરી. નંદ બાબા આવી ગયા. વહેલા ઉઠી સ્નાન પૂજા પાઠ કરી અને તુરત જ હાલો કનૈયા આપણે હવે જઈએ. આ યજ્ઞ થાય છે ત્યાં રાજસભામાં. કનૈયો કે જુઓ બાબાજી તમે તો રાજા કહેવાય એટલે તમારા માટે વ્યવસ્થિત સીટ હોય. હવે અમે અમારા બાળકો માટે કઈ હોય નહીં. એટલે આપ પેલા પધારો સભામાં. અમે મિત્રો સાથે આવીએ છીએ. ભગવાને જાણું બાબા હોય તો કાંઈ કરી ન શકાય. એટલે તમે બધા એમ જ કરો છો. મન પપ્પા તમે ઘેર લ્યો, અમે બે ફરી આવી. હે મમ્મી પપ્પા ઘેર લ્યો. મમ્મી પપ્પાનો ઉપયોગી કરો નથી કરતા એને મોકલો છો. નથી મોકલતા એ મને પણ ક્યાં મોકલો છો? કાંઈ જવું અહીંયા.
એમને રોકા ન આવડે. તમે જાઓ ને લગ્નમાં જાઓ ત્યારે અમે, અને કારણે જાઓ બાપાજી આવો ને તમે. આવું હોય? મા બાપ તો ભાઈ પૂજ્ય છે. આમાં કથા આવશે હમણાં. સુખદેવજી કે છે રાજા નંદ બાબા પહોંચી ગયા છે, મોટો મંચ છે, એના ઉપર કંસ આવી ગયો છે, ઉપરથી દેખાવ સુરવીરતાનો કરે છે, અંદરથી ગભરાયેલો છે કે ધનુષ ભંગ થયો, મને અપસુકન બહુ થયા છે. એ રાતે સુવે ને તો ઊંઘ નથી આવતી કંસને. થોડી વાર ઊંઘ આવે તો ગધેડા ઉપર આવડા ગધેડે બેઠો છે, નગ્ન તેલ ચોપડેલું છે. આવા દર્શન આવા એને થાય છે. કાં તો એને પ્રેત ભૂત પ્રેત ભેટે છે. આપણને ધ્યાન રાખવું. તમારે આંખે મોતીઓ મારી જેમ ન આવ્યો હોય, ચશ્મા ન આવ્યો હોય, ઝાડવા બે દેખાય ને એટલે સમજી લેવું થોડા દિવસ છે, હવે 2-4 મહિના. અથવા પગલા ન પડે કાદવમાં પૂરા, તમે હાલો તો અડધા જ પગલા દેખાય, ત્યારે સમજી જાવ ઝાડવા સોના જેવા દેખાય, લીલા દેખાવાને બદલે. એટલે સમજી જાવ કે વરઘોડો છેલ્લો નીકળવાનો છે થોડા મહિનામાં. આ બધા ચિહ્નો ભાગવતમાં લખ્યા છે ભાઈઓ. આ બધા કંસને દેખાવા લાગ્યા છે. એટલે કંસ સમજી ગયો છે કે હવે ધ્યાન તો રાખવું પડશે. અને કૃષ્ણ ભગવાન પોતાના મિત્રોને સાથે લઈ અને આવ્યા છે. રંગમંડપના દરવાજે આવ્યા, ત્યાં હાથી ઉભો છે, માવતે માયરો અંકુશ. કૃષ્ણ ભગવાન કે છે પ્લીઝ ગીવ મી ધ વે. મહેરબાની કે રસ્તો આપી દે, તો મારે વધારે કઈ કરવું નહીં. અંબેષ્ટ મને જલ્દી તું રસ્તો આપી દે, નહીતર તને અને તારા હાથીને જમપુરીમાં મોકલી દે. આ જગ્યાએ કનૈયાએ જમપુરીનો શબ્દ વાપર્યો, તને જમપુરીમાં મોકલી દે. ને તો બધાને પોતાના પેટમાં લીન કર્યા છે એવું ભાગવતમાં વર્ણન આવે છે, પોતાના ચરણમાં લીન કર્યા છે. પણ અહીંયા ભગવાન બોલે છે તને અને તારા હાથીને જમપુરીમાં મોકલી દે. અને હાથીને સામે મોકલો. ભગવાનને આ સૂંઢથી પકડી લીધા, પણ ભગવાન એવા છટકી ગયા અને એના પગ નીચે મીંડા ચાલવા. ઓલો મોટો હાથી આમ ગોતવા માંડ્યો. છેવટે રમત કરતા કરતા કૃષ્ણ ભગવાને એનો નાશ કર્યો અને એના જે બંધસુર હતા તે ખેંચી લીધા. મોટા ભાઈ, એક તમે રાખો, એક હું રાખું, અને જે કાંઈ આપણા માતા પિતાને પરેશાન કર્યા છે, આ લોહીની સહાય કરીને હવે એનો ફેંસલો કરવાનો છે. એ બે તો જાણી ગયા, અંદર દાખલ થયા. ભગવાન કૃષ્ણ પ્રભુજી જ્યારે મંડપમાં દાખલ થાય છે ત્યારે જેવી જેની ભાવના એવા દરેકને દર્શન થયા છે. મલ્લા નામ સનીન્દ્રણામ નરવર ત્રિણામ સ્મર મૂર્તિમાન લોકાનામ સ્વજનો સતામ ચતુર્ભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુ ભોજપતે વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણિનામ પરદેવતે વિદતો રંગમ ગતો સાગ્રજ સા સહ અગ્રજ. સહ એટલે તે કૃષ્ણ ભગવાન, અગ્રજ એટલે બલરામભાઈ સહિત જ્યારે અંદર દાખલ થયા ત્યારે મલ્લા નામ નૃણામ નરવર. મલ્લોને આમ મલ્લો આમ ધ્રુજવા લાગ્યા કે આ મોટા પહાડ જેવા કોણ આવ્યા, તો આપણે રમતમાં મારી નાખશે. આવા દર્શન થયા છે. સગા સંબંધીઓને નાના બાળક જેવા, નંદ બાબાને બાળક જેવા દેખાય છે, કોઈને મિત્ર જેવા દેખાય છે, કોઈ એવા બહેનો હતા એને કામદેવ જેવા દેખાય છે. ખંડિયા કંસના રાજાઓ બેઠેલા હતા. એ દરેક રાજાઓને જાણે આપણી ઉપર કોઈ મોટો રાજા શાસન કરવા આવ્યો છે, મોદી જેવો, એવું બધાને દેખાવા માંડ્યું ભાઈ. આ પ્રમાણે આ કનૈયાએ જેની જેવી ભાવના ઋષિ મુનિઓ હતા તો એને પરમ વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગીનામ, યોગ્યોને મહાન પરમાત્મા છે, આવા દર્શન થયા છે. અંદર દાખલ થયા ત્યાં સલ કૌશલ મુષ્ટિક ચારણ આમાં મીંડા કરવા. એ કનૈયા આવી જા, આપણે રાજાની પ્રજા છીએ, આપણે મલકુસ્તી કરી આપણા કંસ રાજાને રાજી કરવા જોઈએ.
કૃષ્ણ ભગવાન કે બરોબર છે, તમે ને અમે કંસની પ્રજા જરૂર છીએ, પણ સમાને શું? સમાનની સાથે યુદ્ધ થાય. તમે મોટા આવા મલ્લો, અમે તો નાના છીએ, અમારી જેવા નાનાની સાથે અમે મલ કુસ્તી કરીએ. સલ ને કૌશલ મુષ્ટિક ચારણ કે ના, તમે નાના નથી, તમે ગોવાળિયાઓ વૃંદાવનમાં રહીને મલકુસ્તી બહુ કરેલી છે, માટે તમે તો મહાન સમર્થ છો. 10,000 હાથીના બળવાળો રમતમાં કુવલિયા પેડને મારી નાખ્યો, એટલે અમારી સાથે જ આવી જાવ, આપણે હવે યુદ્ધ કરીએ. કૃષ્ણ ભગવાન કે મોટા ભાઈ, હવે આ હામેથી મરવા તૈયાર થયા છે, તો હાલો ને ફેંસલો કરી જ નાખીએ. કે હાલો તો કરીએ. તો આવી જાવ. કૃષ્ણ ભગવાન કે છે સલ ને કૌશલ મુષ્ટિક ચારું, મુષ્ટિકની સાથે ભગવાન, ચારુની સાથે બલરામભાઈ. થોડી વાર એને રમત રમાડી અને કૃષ્ણ ભગવાને આમ ઊંચો ઉપાડી એક જ ગુસ્સો માર્યો, અત્યુત્તમ કેશવમ થઈ ગયું. ભાઈ મુષ્ટિકને એક મુષ્ટિના પ્રહારે પૂરું. બલરામભાઈ ને એમ થયું મોટો ભાઈ વાહે રહી ગયો, એને ઓલાને જીકો, તે પતી ગયો. બીજા 2 આવ્યા, એને રમતમાં માર્યા. બીજા મલ્લો સમજી ગયા કે આ રમતમાં મારી નાખે છે, જેમ નાના છોકરા રમકડાને ભાંગે એમ. હવે આપણે ભાગવા વાર બીજા મલ્લો તો ભાગવા મીંડા ભાઈ. હું અહીંયા કંસ ખીજાઈ ગયો. કૃષ્ણ ભગવાન ને બલરામ ભૈયા એ તો મીંડા નાચવા. મિત્રોને કે આવો આવો, અને ઓલા મલને હુરાતન ચણાવવા માટે વાજિંત્રો તો વાગતા જ હોય, એટલે વાજિંત્રો વાગે છે. ભગવાન ને બલરામ ને મિત્રો મીંડા નાચવા. કંસ ખીજાયો. કંસ કે વાજિંત્રો બંધ કરો, એ વાજિંત્રો બંધ કરો. તો આ એમ સમજે છે બરાબર વગાડો, બરાબર વગાડો, તો ઓલા વધારે વગાડવા બીજા. કંસ ખીજાયો, એ મૂર્ખાઓ બંધ કરો, બંધ કરો. આ 2 છોકરાને, વસુદેવના છોકરાને મારી નાખો. નંદ બાબાને લૂંટી લ્યો, આ ગોવાળિયાને લૂંટી લ્યો. આ મારો બાપો ઉગ્ર છે ને એને મારી નાખો. ભગવાન કેવું ભરે મામા, આટલા બધાને મારવા એના કરતા તમે એકને ઠેકાણે પાડી દો. અને ભગવાને એવી ભાઈ દોટ મૂકી. કંસ ઉભો જ થવા જાય, ગરુડ જેમ, સિંહનું બાળક જેમ હાથીને ગજેન્દ્રને પકડે, જેમ સર્પને ગરુડજી પકડે રમતમાં, એમ કૃષ્ણ ભગવાને કૂદકો મારી અને સીધો ચોટલો કંસનો જાલી મંડપ ઉપરથી નાખ્યો નીચે, અને એના ચોટલાની 3 ગાંઠ વાળી અને એક જ દીધો મુષ્ટિનો પ્રહાર. નરાધમ, મારી માનો તે લગ્ન વખતે ચોટલો જાલીને મારી માગીનો બદલો લઉં છું. ભગવાને એક જ મુષ્ટિના પ્રહારથી એનો નાશ કરી નાખ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ. એના ભાઈઓ છે કંસના, એ બધા આવવા માંડ્યા. બલરામ અને કૃષ્ણ ભગવાને એનો પણ નાશ કર્યો. આ બાજુ હસ્તી અને પ્રાપ્તિ જરાસંધની દીકરીઓ છે અને કંસની પત્નીઓ છે, એ રોકડ કરતી ત્યાં આવી. પોતાના પતિનું શબ પડ્યું છે ત્યાં, અને રડવા લાગી, પતિદેવ તમે અપરાધ કર્યો બધાનો, એટલે આ દશા થઈ. કૃષ્ણ ભગવાન પણ દોડી મામીને પગે લાગ્યા, મામી માફ કરો, શું થયું કઈ ખબર ન પડી. મારા મામાએ મારા વિશે એટલું બધું હેત કે સોનાનો રથ મને લેવા મોકલો, અને હું રથમાં બેસીને આવ્યો, અને મામા બેઠા હતા પોતાના સિંહાસન ઉપર. મને એમ થયું જલ્દી, ઘણા વર્ષે મળ્યા છે મામાને જિંદગીમાં પેલાવેલા, એટલે જલ્દી દોડીને મામાને બથલાવ. હવે તો મામા મથુરામાં બધે ફરવા લઈ જશે, એટલે હું તો દોડ્યો મામાને બથ લીધી. મામા મને પ્રેમમાં ભેટવા દોડ્યા, એને મને બથ લીધી, એમાં પડી ગયા, હાથેર થઈ ગયું લાગે મામાને. કંસની અસ્થિની પ્રાપ્તિ કે પ્રભુ તમારો દોષ નથી, આના ત્રાસનો દોષ છે, એના કર્મે એ મર્યા છે. પછી અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિતા જરાસંધની પાસે જાય છે. કૃષ્ણ ભગવાન પછી આવ્યા છે ત્યાંથી નંદ, વસુદેવ અને દેવકી એને કેદખાનામાં પૂરેલા છે. હાથમાં બેડ્યો, એને ખબર જ નથી કે ભગવાન આવી ગયા છે.
એ હવે તો સમજી ગયા કંસ મરાયો એટલે બધા પેરે ગીરીઓ આઘાત ખસી ગયા છે. દરવાજા ખોલી દીધા, કૃષ્ણ ને બલરામ થયા, માતા પિતાના ચરણમાં વંદન છે. વસુદેવ દેવકી ને એમ થયું ચોક્કસ કંસ મરાયો. આ તો ભગવાન છે, ભગવાનને ભેટાય નહીં. એ તો આમના ઉભા છે, ભગવાને જેનું ભારે કર્યું. કેટલા વર્ષે આવ્યો અને માને જો આ ખ્યાલ રહી જશે પિતાને માતાને કે આ ભગવાન છે, તો મારા બાળ ચરિત્રનો આનંદ નહીં મળે. ભગવાને પોતાની માયા ફેલાવી. વસુદેવ દેવકીએ ભૂલી ગયા કે આ ભગવાન છે અને તુરત જ ભેટવા માંડ્યા છે. કૃષ્ણ ભગવાન માતા પિતાને કહે છે, માતાજી પિતાજી અમને માફી આપજો. બાળપણની રમત કરી અને બાળકોથી જે મા બાપને આનંદ મળે અને મા બાપ સાથે પુત્રોને જે આનંદ મળે એ અમે પણ ન મેળવી શક્યા અને તમને પણ આપી ન શક્યા, કારણ કે કંસના ત્રાસથી અમે દૂર હતા. માતાજી પિતાજી અમને માફ કરજો. પુત્ર 6 જન્મ સુધી પોતાના માતા પિતાની ગમે એવી સેવા કરે તો પણ એ પુત્ર ક્યારે માતા પિતાના ઋણથી મુક્ત થતો નથી. એમ ભગવાન કૃષ્ણ વસુદેવ અને દેવકી માતા પિતાને કહે 100 વર્ષો સુધી તમે સેવા. એમાં મા જે બાળકને સાચવવામાં ગર્ભથી દુઃખ સહન કરે છે, એને રમાડવો જમાડવો. એક ફેરે એક શેઠ બેઠા હતા અને નામું લખતા હતા અને એનો છોકરો એ થોડી વાર થાય પ્રશ્ન કરે, બાપુજી આ શું છે? તો એ ચકો છે. થોડી વાર થાય આ એ કાગડો છે. વળી થોડી વાર થાય તે આ શું છે? એક પ્રશ્ન પૂરો ન થાય ત્યાં બીજા 3 પૂછી લે. હવે એ ભાઈ દીકરો મોટો થયો, પછી નામું લખતો હતો, એને એના બાપુજીએ કઈ પૂછ્યું. વળી બીજી વખત પૂછ્યું, બાપુજી હવે ન પૂછતા, એક વાર પૂછ્યો એટલે બરોબર, હું અત્યારે મારા કામમાં છું. કે બેટા ઓલો 15 વર્ષ પહેલાનો ચોપડો ના, એમાં જો તે કેટલા પ્રશ્ન પૂછ્યા છે 5 મિનિટમાં મને, મેં 5 કલાકમાં તને 2 પ્રશ્ન પૂછ્યા છે, તેમ મને 5 મિનિટમાં 125 પ્રશ્ન પૂછ્યા. કોઈ મેં બેટા પ્રેમથી જવાબ આપ્યા હતા, આ બાપા છે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. અગણિત છે ઉપકાર એના, તે હવી સરસો નહીં. ધન ખર્ચતા મળશે બધું કે છે. અરે પત્ની એક નહીં, રૂપિયા છે તો અનેક મળશે, પણ મા બાપ નહીં મળે ભાઈ. જનની જન્મભૂમિ છે સ્વર્ગાત અપી ગરીયસી. માતા પિતા એ મળવા કઠિન છે, તો એની સેવા કરજો. વૃદ્ધાશ્રમમાં ન મોકલતા, એ ખાસ ધ્યાન રાખવું. કૃષ્ણ ભગવાન કે છે સમર્થ હોય અને જે બાળક પોતાના મા બાપની સેવા ન કરે એ મા બાપની વિષ્ઠા પુણ્ય છે. જે પુત્ર મા બાપ મને મનમાં મા બાપ સંકલ્પ કરે અને એ જાણી જાય અને એની ઈચ્છાને પૂરી કરે એ ઉત્તમ પુત્ર છે. પિતા કહે અને પછી કરે એ મધ્યમ પુત્ર છે. પિતા કહે અને પરાણે કરે એ કનિષ્ઠ પુત્ર છે. અને પિતા માતા કહે અને એનું કયું ન કરે એ એની વિષ્ઠા પુણ્ય છે, એમ ભગવાન કહે છે, શાસ્ત્રો એમ કહે છે. હવે આપણે કેવા પુત્ર થવું છે એ આપણે જોવાનું. કૃષ્ણ ભગવાને માતા પિતાને ત્યાંથી છોડાવી રાજમહેલમાં લાવ્યા છે. કેદખાનામાંથી ઉગ્રસેન મહારાજાને છોડાવી રાજગાદી સોંપી છે. અને જે કાંઈ મરી ગયા હતા એ બધાની ઉત્તરક્રિયાઓ ભગવાને માણસો દ્વારા કરાવી છે. આ બાજુ બગીચામાં નંદ બાબા બાલ મિત્રો રાહ જુએ છે કે લાલો જલ્દી આવે એટલે લાલાને તેડીને આપણે ગોકુળ પહોંચી જઈએ.
ત્યાં ભગવાન આવ્યા છે. રથમાં સોનાના વસ્ત્રો, ઘરેણા, બધા પાત્રો લઈને આવ્યા છે. નંદ બાબા પાસે આવ્યા. નંદ બાબા કહે કે લાલા તે તો બહુ મોડું કરી નાખ્યું દીકરા. તારી માં બિચારી યશોદા રાહ જોતી હશે, હમણાં મારો લાલો આવે, હમણાં લાવે. બેટા હાલો હવે જલ્દી પહોંચી જાય. તારી મૈયા તો મોકલવા જ તૈયાર નહોતી. આ તો પછી મેં આગ્રહ કર્યો એટલે આવવા દીધો છે તને. અને એની આંખમાં આંસુ આવી ગયા. અરે રે, હું આને શું જવાબ આપું? આ હજી મને લઈ જવા માગે છે. ભગવાન કહે છે બાબાજી મને માફ કરજો, હવે હું ગોકુળમાં નહીં આવી શકું. મારે મારા પિતા માતા વસુદેવ દેવકીને હવે રાજી કરવા પડશે. અરે લાલા શું બોલે છે? હા પિતા. લાલા તારી મૈયાને શું દશા થશે ખબર છે તને? એ તો નાક પાડતી હતી કે ન લઈ જાઓ, દાવું ભલે આવે, પણ હું ના માન્યો. પિતાજી માફ કરો. ભગવાન વિચાર કર્યો. છેલ્લે બિચારા નંદ બાબાની આંખમાં આંસુ લાવ્યું. દાદાજી આ વસ્ત્ર, આ ઘરેણા લઈ જાઓ, આ મારી મૈયાને આપજો. મૈયાને મારા ઘેરનારાયણ કહેજો. રડતો રડતો કનૈયો રાજી મહેલમાં આવ્યો. આ બાજુ નંદ બાબા રડતા રડતા જાય છે, પણ એમ મનમાં વિચાર કરે છે હું યશોદાને જવાબ શું આપું? કનૈયો નથી આવ્યો એ ખબર પડશે તો શું થશે એમ. આ બાજુ કૃષ્ણ ભગવાન એમને પછી યજ્ઞોપવિત વગેરે વિધિ કરવામાં આવ્યો છે. યજ્ઞોપવિતનો વિધિ બધો પૂરો થયો અને બધું આ ભગવાને ઉગ્રસેન મહારાજાને રાજગાદી સોંપી. કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયેલો ત્યારે વસુદેવ કેદખાનામાં હતા, પણ એમને સંકલ્પ કરેલો કે આના જન્મ નિમિત્તે હું જ્યારે સુખી થઈશ, કેદખાનામાંથી છૂટી મારા પુત્રને જોઈ ત્યારે 10,000 ગાયોના દાન કરીશ. એ ભગવાને વસુદેવે 10,000 ગાયોના દાન કર્યા છે. યજ્ઞોપવિત ધારણ કરી કૃષ્ણ ભગવાન અને બલરામજી ઉજ્જૈનની નગરીમાં ગુરુને ત્યાં વાસ કરવા જાય છે. ગુરુ તો હંમેશા કરવા જ જોઈએ. ભગવાનને ગુરુની કરવાની જરૂર ન હોય, વિદ્યા ભણવાની જરૂર ન હોય, પણ આપણને શીખવવા માટે કે ગુરુ તો કરવા જ પડે. નુગરાનો મોક્ષ ન થાય. ઘણા કહે છે આપણે ગુરુની જરૂર નહીં. હવે ઘોડાને એમને ચલાવવો જોઈએ, ગાડીને એમને ચલાવવો જોઈએ, ચલાવી શકશો? ગુરુ તો જરૂર જોઈએ. પણ ભગવાને ટૂંક સમયમાં બધી કળાઓ શીખી લીધી અને કહે છે ગુરુદેવ દક્ષિણામાં શું આપવું બોલો? તો કે ઘરનાને પૂછી જો. હાલને આ ઉપાધિ છે ભાઈ વિદ્વાનો. ઘરનાને પૂછ્યું, મોક્ષ ન માગી શક્યા વિદ્વાન છે છતાં. ઘરનાથી આપણે સોમનાથમાં નાહવા ગયા હતા સમુદ્રમાં, અને દીકરો સમુદ્રમાં બુડી ગયો છે. ભગવાનને કયો લાવી આપે? ભગવાન કે તથાસ્તુ લાવી આપીએ. ભગવાન જાય છે સમુદ્ર કિનારે. સમુદ્ર આવી પૂજા કરી. ભગવાન કે મારા ગુરુના પુત્રને લાવ. તે બુડાવ્યો છે. પ્રભુ મેં નથી કઈ કર્યું, પણ મારી અંદર એક અસુર રહે છે પાંચજન્ય, કદાચ એના ઉદરમાં હોય. ભગવાન ત્યાં ગયા, એને માર્યો પણ કઈ ન મળ્યું. એ શંખ ભગવાને લઈ લીધો. ત્યાંથી ભગવાનના શંખનું નામ પાંચજન્ય છે. એ પાંચજન્યને રહેવાનું સ્થાન હતું. ત્યાર પછી ભગવાન જમપુરીમાં ગયા છે. ભાગવતમાં લખ્યું. જો ગુરુનો પુત્ર ક્યાં ગયો છે ધ્યાન રાખજો. ભગવાનના ભજનથી મોક્ષ થશે. ખાલી વિદ્યા કઈ કામ નહીં કરે એ બહુ ધ્યાન રાખવું. વિદ્યાની સાથે ભગવાન જોશે, સદવિદ્યા જોશે. વિદ્યા વિદ્ય મમતરુ વિદ્યુદ્ધવ શરીરને નામ આદ્ય મોક્ષ કરી. ભગવાન ગીતામાં ઉદ્ધવજીને કહે છે વિદ્યા અને અવિદ્યા બે પ્રકારની માયા છે. વિદ્યા છે સુખને આપનારી છે, અવિદ્યા છે દુઃખને આપનારી છે.
એટલે ભગવાનની ભક્તિ તો કરવી પડશે, કેવળ વિદ્યા કામ નહીં આવે. જમપુરીમાં યમરાજાએ ભગવાનનું સ્વાગત કરીને બેસાડ્યા અને ભગવાન ને યમરાજા કહે છે, પ્રભુ શું સેવા કરું? ભગવાન કહે છે, મારા ગુરુનો પુત્ર એના કર્મ અનુસાર તમારી આ યમપુરીમાં આવ્યો છે. હવે એ ગમે એવા એના કર્મ છે, પણ હું ભગવાન છું, માટે મારા ગુરુના પુત્ર માટે હું એના કર્મ માફ કરું છું અને મને આપો. એ ગુરુપુત્ર લઈ અને ગુરુજીને સોંપ્યા છે. ગુરુજી આશીર્વાદ આપ્યા, કાયમ તમારી વિદ્યા સફળ થાય. વિદ્યા સફળ ત્યારે થાય કે ભગવાનની ભક્તિમાં, સત્સંગમાં વાપરવામાં આવે. પણ જુગાર રમવામાં, પત્તા રમવામાં, તમાકુ ખાવામાં, ફરવામાં વિદ્યા વાપરો, એ છેતરવામાં વિદ્યા વાપરો, એ સાચી વિદ્યા નથી. સુખદેવજી કે છે, રાજા ત્યાર પછી ભગવાન મથુરામાં પધાર્યા છે. ભગવાન મથુરામાં આવ્યા એટલે મથુરાવાસી બધા રાજી થઈ ગયા છે. ભગવાનના આવવાથી મથુરામાં આવ્યા ભગવાન, પછી બધા યુવાન બની ગયા છે. ભાઈઓ વૃદ્ધો જેવા નવે કઈ એક પગથિયું નહોતા ચડી કઈ 4 પગથિયા મીંડા ચડવા. ડોસીઓ માન લાકડી લઈને હાલી આપતી હતી, 5 પગથિયા ચડવા માંડી. અને ગરબા ગાવાનું તો ભાઈ કાલ તમે જોઈ લીધું છે. હે તમે તો એમના મહિલા જતા, તમને તો સુરાતન ચડતું જ નથી. એ બેનો તરફ કનૈયાનો જે કાઢતા જાય. અને આ તો કનૈયો પ્રગટ બિરાજે છે ભાઈ. ખાલી ભગવાનની પાલખી નીકળે અને જો આટલો આનંદ થતો હોય તો એ કનૈયાના જયારે ભક્તો દર્શન કરતા હશે, એ વસુદેવ દેવકી દર્શન કરતા હશે, એ વ્રજવાસી આ બધા યાદવો એ દર્શન કરતા હશે, ત્યારે કેટલો રાજીપો થતો હશે. બલરામ ભાઈએ જ્યાં જ્યાં કંસના ત્રાસથી જુદી જુદી જગ્યાએ યાદવો છે, વૃષ્ણિઓ છે, ભોજવંશી છે ગયેલા હતા, બધાને પાછા બોલાવ્યા. બધાને સારા સારા મકાન, રહેવાની વ્યવસ્થા બધું ભગવાને બલરામજીએ કરી દીધું છે. અને મથુરાને વિશે આ બધા આનંદથી રહેવા લાગ્યા છે. આ બાજુ એક દિવસ કૃષ્ણ ભગવાન, ઉદ્ધવજી એમના મિત્ર, એટલે સાથે રહીએ. ભગવાન સુતા ભગવાનને ગોપીઓ યાદ આવે છે, મૈયા યાદ આવે છે. જયારે દહીં દૂધ અને માખણ દેખે ત્યારે ભગવાનને મૈયા યાદ આવે. ત્યારે અહીંયા હું ભલે રાજા કહેવાઉં, મારું સન્માન થાય છે, પણ પ્યાર તો મારી યશોદાના માખણમાં હતો. કનૈયાને મૈયા યાદ આવે, ગોપ મિત્રો યાદ આવે છે, ગોપીઓ યાદ આવે છે. સુતા ભગવાન બેઠા થઈ જાય, ગોપી કરવા લાગે. ઉદ્ધવજી કે પ્રભુ આ તમે કેમ ઊંઘ આવતી નથી? હું જોઉં છું હમણાં તમે દુઃખી બહુ છો. ઉદ્ધવ કાંઈ નહીં. ના કાંઈ છે, સ્વપ્નમાં તમે ગોપી કરો છો. છેવટે છે ઉદ્ધવ, દિલની વાત છે ને, એ દિલ જાણે, એ બીજાને કેમ કહે? મારી ગોપી મને યાદ આવે છે, મારી ગોપી હરતા ફરતા રડે છે, મને યાદ કરે છે. હરતા ફરતા કામ કરતા કૃષ્ણ કરે વ્રજ સુંદરી. હે કૃષ્ણ ક્યારે પધારશે, ક્યારે લાલો આવશે? આમ ગોપીઓ હરતા ફરતા કામ કરતા. સ્વપ્નમાં પણ ગોપીઓને એમ થાય છે કનૈયો આવ્યો, દરવાજો ખખડાય છે, એકદમ દોડીને જાય, ત્યાં કનૈયાના દર્શન થાય પણ પાછો અદ્રશ્ય થઈ જાય. ભગવાન કે છે ઉદ્ધવ કામ કરશો, એકરે મારી ગોપીઓ પાસે આવો, એને સમજાવો કે ભગવાન દરેક જગ્યાએ રહેલા છે, તમારી અંદર છે, બધે છે, ક્યાંય ગયા નથી. એટલે એને શાંતિ થાય. ઉદ્ધવજી કે પ્રભુ કોઈ રાજાને સમજાવવો હોય, રાણીને સમજાવવા હોય, એમાં મારું કામ. હવે આવી ગોવાલણને સમજાવવી, અભણ બાયું, ભગવાન કે એમ ન બોલ. એ ભલે અભણ છે પણ પ્રેમની મૂર્તિ છે, તો સારું પ્રભુ પત્ર લખી આપો, જાઓ આપી આવો.
ભગવાન કે પત્ર લખાતો હોત ને મને એમ થાય કે યશોદાની કોની ઉપમા લખી. જયારે અમારું કોઈ નહોતું, વગર કપડે અમને મથુરા છોડવી પડી, ત્યારે મારી મયાએ સાચવો, મારા બાબાએ સાચવો છે. એને વસુદેવ દેવકીની ઉપમા ન આપી શકાય. લખવા જાવ ત્યારે યશોદા 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 જ લખાય છે. નંદ નંદ જ લખાય છે, બીજું મારાથી લખાતું નથી. આપ જાઓ, ગોપીઓને સમજાવો. જો આ મોટા મોટા મૂડીના સંતો બધા, કૃષ્ણ વલ્લભ સ્વામી, ભક્તિ હરિસ્વામી, અરે ભક્તિનંદન સ્વામી હળવદવાળા ના બધા સંતો, નાનકીદાસ સ્વામી બધા પધાર્યા છે. આપણા સાક્ષીયોગી બહેનોના ભાઈ છે, ઘનશ્યામ સ્વામી પણ પધાર્યા છે. અમારે નાનકીદાસ સ્વામી અમારા મંડળના પધાર્યા છે. આ હરિભાઈ આવ્યા, જુઓ ને હરિભાઈ, બીજા આપણે તુલસીભાઈ. આ તુલસી તો બધા ચડાવે છે ભાઈ ભગવાનને. આ બધા ભક્તો મહાન પ્રેમી એ પધાર્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. કૃષ્ણ ભગવાન કે છે ઉદ્ધવજી તમે જાઓ, તમે 5 કલાકની ના પાડો છો ને 5 મહિને પાછા નહીં આવો. ઉદ્ધવજી ગયા, ગોપીઓને મળે છે. નંદ બાબા યશોદા મૈયાને મળ્યા. મૈયા કે છે મારો લાલો ક્યારે આવશે? તમે ત્યારે આવ્યો છે? ના બાબાજી, હું તો આ દુહાને ના પાડતી હતી કે લાલાને ન લઈ જાઓ, પણ આ નંદનની સાથ માને મારું માયના થઈને મારા લાલાને ખોઈ જતું, મારું જીવન નથી જતું. રાત્રે ઊંઘે નથી આવતી. દહીં દૂધ માખણ દેખું અને મને એમ થાય મારા લાલાને કોણ પ્રેમથી જમાડશે. મૈયા, નંદ બાબા ઉદાસ ન થાવ, કનૈયો ક્યારે તમને ભૂલતો નથી, બહુ યાદ કરે છે અને એટલા માટે જ મને મોકલ્યો છે. પછી ઉદ્ધવજી ગોપીઓની પાસે ગયા. ભગવાને કીધું છે કે આ મારું પીતાંબર પહેરીને જજો. એટલે ગોપીને એમ થશે કે આ કૃષ્ણનો કોઈ મળતીઓ છે, એનો મિત્ર હશે, નહીતર તમારી યારે વાતે નહીં કરે. એને મારા સિવાય બધું જગત શૂન્ય લાગે છે. એ પીતાંબર જોયું અને ગોપીઓ દોડી, આ મારા લાલાનું પીતાંબર છે. તું કોણ છે ભાઈ? તો કે હું ઉદ્ધવજી છું, તમારા કનૈયાનો મિત્ર છું, સંદેશો લઈને આવ્યો છું. થયો સંદેશો સુખનો કૃષ્ણજીએ ઉદ્ધવ કાવ્યો, તમને મોકલ્યા તેનો આવ્યા, એવો થયો અભાવ આવ્યો. કે છે કૃષ્ણ ભગવાન ન આવ્યા, તમને મોકલા તો આવો, અમારો શો એને અભાવ આવ્યો છે. એટલે ઉદ્ધવજી કે છે તમે સમજતા નથી, ધ્યાન કરો, પૂરક કરો, રેચક કરો, કુંભક કરો. આપણા હૃદયમાં જ ભગવાન બેઠા છે. ગોપ્ય કે કુંભ કરવું કે પૂરક ક્રિયા ઉદ્ધવ અમને ન આવડે રે, અમે રે આહિરડા ભૂધરના ભોગી, અમારા તારા ધ્યાનનો કનૈયો જોતો નથી, તારી પાસે રાખ. અમારે તો નંદ બાબા ને યશોદા ને અમારી પાસે પરણે આવી માખણ ખાતો ને ઈ કનૈયો જોઈ. ઉદ્ધવ તમારે મથુરા વાસીઓને 2 હૃદય હશે, 2 કાળજા હશે, અમારે ગોકુળ વાસીઓ હતો એક જ અર્જુન છે. કાળો જૂતો કાપીને ગયો છે, મારીને પ્રાણ મંગાવ્યો. કાળજો કનૈયો લઈ ગયો, ધ્યાન કરીએ, અને હવે મારીને પ્રાણ મંગાવે છે અમારા. આવા સંદેશા સાથે ઉદ્ધવ
કે મનાણ્ય કૂપ વિખનો ભરી નિકુળાનંદના નાથનું મોકલ્યું પિતય મેં પ્રેમે કરી. ઉદ્ધવ કૃષ્ણએ કહેતું કે આવો સંદેશો મોકલો એના કરતા ઝેર મોકલું. તમે આપેલું જ્યારે અમે પ્રેમથી પી જા. ઉદ્ધવજી વિચાર કરે છે આને શું ઉપદેશ આપ્યો. ઉદ્ધવજી અમને ભગવાન તો દેખાય છે એરિયો જ, પણ તરત છટકી જાય છે હાથમાં આવતો. બીજી ગોપી કે આર્યો આવ્યો જો આવે ઝાડવા પાસે. ઉદ્ધવજી આટા મારે અને કાંઈ દેખાય નહીં. ગોપીઓને ચારે બાજુ કનૈયો દેખાય છે. ઉદ્ધવજી કે છે ધન્ય ભાગ છે ગોપીઓ, તમે ઉઘાડી આંખે કનૈયો દેખાય છે, તમારે ધ્યાન કરવાની જરૂર નથી. જેમ સ્વામી કે છે હું તો ધ્યાન વિના એને દેખું. ધ્યાન વગર બ્રહ્માંડ સ્વામી કે મને ભગવાન દેખાય છે. એમ ગોપીઓને ઉઘાડી આંખે દેખાય છે. ઉદ્ધવજી પગમાં પડ્યા. જે ગોવાળો છે, ગોવાલણો છે, અભાણ છે, હંજે નહીં એ જોયું, પણ ગોપીઓનું જીવન ભક્તિમય જોયું ત્યારે ઉદ્ધવજીને એમ થયું કે ભક્તિ તો આના જેવી કરાય. સ્વામી ભગવાન કે ભક્તિ કરવી તો ગોપીઓના જેવી, સેવક થવું તો હનુમાનજી ઉદ્ધવજી જેવા. ઉદ્ધવજી પગમાં પડ્યા છે ગોપીઓના. મોટા ભાગ માતાજી મારા જે કૃષ્ણ મુજને મોકલ્યો, સુણી સુધા સમવાણી તમારી, પ્રેમ સુપીતા હું છડો, બાળક બુદ્ધિ હું બોલ્યો, તેનો હૃદય માધર સરોસ. ગોપ્યો માતાજી મને માફ કરજો. મને એમ થયું કે તમે અભણ છો, અજ્ઞાની છો, એટલે મેં આ વચન કીધા. મને તમારો બાળક માની માફી આપજો. પછી ઉદ્ધવજી જવા તૈયાર થયા. ગોપીઓ કે છે જો આ કનૈયાને મારા વતી માખણ ખવડાવજો. કોઈ પેંડા લાવી છે, કનૈયાને મારા વતી પેંડા આપજો. કોઈ દૂધ લાવી છે, જેવો જેનો ભાવ. એક ગોપી કે છે જો ઉદ્ધવજી આ માખણ કનૈયાને આપજો અને કનૈયાનો કાન જાણી કાલ તાણજો ને કહેજો કે હજી કેમ ન આવ્યું. બીજી ગોપી કે છે ઉદ્ધવ આ પેંડા લઈ જાઓ અને મારા લાલાને ચુંબન મારા વતી બકી ભરજો. આ કે છે કોઈ ગોપી રડે છે કે હવે જલ્દી કનૈયો આવે. ભગવાને વચન આપ્યું હતું પણ વર્ષો વ્યક્તિ થઈ ગયા ભાઈ કનૈયો ગયો ને. પણ ગોપીઓની એ મહાનતા છે કે ભગવાનની આજ્ઞા લોપાય નહીં, નહીતર નહીં આવે. મથુરા વૃંદાવન દૂર નથી. અત્યારના પ્રેમી તો ક્યાંય હોય તો રાતે પહોંચી જાય. આ ગોપીઓ ન ખસી કે પ્રભુની આજ્ઞા નથી ન જવાય. આ મહાનતા છે ગોપીઓની કે અમારો કનૈયો રાજી થાય એમ અમે કરીએ, ભલે અમને દુઃખ આવે એ સુખી થવો જોઈએ. પૂજ્યપાદ મહારાજથી પધારે છે. હવે માઇક આપણે સ્વામી પાસે.